એમાં એવા ઊંધે માથે પડ્યા કૃપાલસિંહભાઈ, તો વાત જવા દો. ઊંધે માથે પડ્યા એટલે કે પછી તો ક્યાંક બહાર જવું હોય ને તો પેટ્રોલના પૈસા ન હોય. નબળા સમયમાં તો આપણે ઘણી વખત, મને તો ખુદ, જોકે હું બીજાને મારી નાખું મરું એવો માણસ નથી, પ્રાર્થના કરવાના અનેક વખત વિચાર આવ્યા. મરી જવું એના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ હોય તો જીવવું કેમ. ઘણા સમય સુધી એવો સંઘર્ષ કર્યો કે ઘરે આપણે શાકભાજી લેવાની પૈસા નથી. આવી પરિસ્થિતિમાંથી પસાર થયા. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે મને, મારા પરિવારને કે કોઈ બીજાને, આપણા દુશ્મન હોય ને એની આવી સફર ન આપે. અને અંધારું આવે ને ત્યારે હંમેશા પડછાયું સાથે ન હોય. આ વાત હકીકત છે. મારા ઘરે વર્ષો સુધી પછી અમારું છે ને, પાછું મારો ટૂંકો ટાઈમ નહોતો. આ જે નબળી પરિસ્થિતિનો ટાઈમે લગભગ એકાદ દાયકો છે. અને જેને આપણે નજીકના સગા કહેવાય ને, હું તો અત્યારે જોતો હોય જેને નજીકના સગા કહેવાય ને, ખૂબ નજીકના સગા અમારા, એ મારા બેટા ફોને ન ઉપાડતા કે આપણે ઘરે ન આવતા. એ વચમાં એક એવો પડાવ પણ આવ્યો કે વ્યસનના રવાડે પરેશભાઈ ચડી ગયા છે. શું એ સાચું છે? હા, એટલે એ તો સાચું જ. આમ તો વ્યસન અત્યારે તો બધા જ પ્રકારના વ્યસનો છે ને, મને ખબર બધી છે, કરી બધું લીધું. મેં પાન મસાલોય ખાઈ લીધા છે, સિગરેટે પી લીધી છે, પણ મને રાજકારણનો શોખ છે એમાં ના નથી. ખરેખર મને બહુ શોખ છે. પણ કદાચ મારે પોલિટિક્સમાં આવવું હોય તો કૃપાલસિંહભાઈ, ખેડૂતોના એટલા આશીર્વાદ છે. જ્યાં ખેડૂતોની સીટ હોય, મતદારો ખેડૂતો હોય, ત્યાં હું અપક્ષ ઉમેદવારી કરું ને, અપક્ષ ઉમેદવારી, તો બિલકુલ ચૂંટાઈ આવે. મને કોઈ ચિંતા, મને મારા ખેડૂત ઉપર ભરોસો કે હાર પર પણ હું હસતો રહ્યો, જીત પર પણ હું હસતો રહ્યો. હારમાં પણ હું હસતો રહ્યો, જીતમાં પણ હું હસતો રહ્યો. એટલી જિંદાદિલીને દાદ દે તે ધરી, તલવાર તો હું ખુદ છે પણ એની ધાર પર હું હસતો રહ્યો. આશ્ચર્ય થાય કે અત્યારે તો, હવે તો આજની જનરેશન તો જે કપડાં પહેરે ને, બહુ ઊંચા પૈસા દઈને તૂટેલા કપડાં લઈ આવે છે. એટલે અમે તેમ થાય કે ભાઈ અમારે એ ફેશન નથી કરવી. મેં કીધું આ ફેશન તો અમે નાનપણમાં કરી લીધી છે, અમારે તો ન છૂટકે કરવી પડી, કેમ કે પૈસા નહોતા કપડાં લેવાના. એ કે તું બહુ હોશિયાર છે ને, તો તું આ બધું શીખી લે ને, તું આગાહી કરવાનું ચાલુ કરી દે. તું આગાહી કર, એ તો ખોટી કરે, તો તું સાચી આગાહી કર. તો મને ખબર છે કે મારા બાપદાદાઓથી, વર્ષોથી, પેઢીઓથી અમારા પરિવારે ખેતી કરી છે. ખેતી ઉપર અમારો આખો વંશ વારસો આમાં ચાલ્યો આવ્યો છે. ને આની ઉપર હજારો વર્ષો સુધી આ અન્યાય થયો છે. તો આ અન્યાય માટે કોકે તો ક્યાંક આગળ આવવું પડશે, કોકે તો બોલવું પડશે. એટલે અમે બોલીએ છીએ. हम निकले हैं प्रण करके, तन मन अर्पण करके, जिद है एक सूर्य उगाना है, अंबर से भी ऊंचा जाना है. સતી સંત સાવજ અને સુરાની ભૂમિ એવા જૂનાગઢ જિલ્લાના માળિયા હાટુના તાલુકાના ગીર ખોરાસા ગામમાં એક ખેડૂત પુત્ર છે ને તેના સેઢા પાડોશી તેને કહે છે કે આટલી બધી હવામાન વિભાગની વાતો કરે છે તો તું હવામાન નિષ્ણાત કેમ નથી બની જતો. અને બસ અહીંથી શરૂઆત થાય છે, એક સપનાનું રોપણ થાય છે ગિરનારી ભૂમિમાં. અને આજે એ સપનું છે તે આસમાનમાં દેદીપ્યમાન છે, અનેક લોકોને ચમકાવે છે. અને એ શરૂઆતથી લઈને આજની સફળતા સુધી અનેક સંઘર્ષો અને સાહસોના માઇલસ્ટોન રહ્યા છે, તેના પર આજે નજર કરવી છે. અને એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, જેને આપણે સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર નિસ્દિન સાંભળીએ છીએ, ટીવીમાં દરરોજ જોઈએ છીએ. અને તેમની વાતો દ્વારા ખેડૂતો છે, તેમના અનુમાન દ્વારા ખેડૂતો છે પોતાની વાવણી કરતા હોય છે, ખેતી કરતા હોય છે. અને જગતના તાતનો જેમને કાયમ સાથ છે એવા પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે. અને આપણે કોઈ એવું ઇન્ટરવ્યૂ નથી કરવો કે આપણે કોઈ એવો પોડકાસ્ટ નથી કરવો, આપણે તો હૃદય ખોલવું છે, એ ભીતરના નાદને સાંભળવો છે. હરખની હેલીમાં સતત હિલોળા લેતા હૃદયમાં ઝાંકીને માવઠાના મારને પણ જોવો છે. તો આવો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીનું સ્વાગત કરીએ અને એમની સાથે જ સીધી વાત કરીએ. બસ અમસ્તા જ. પરેશભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને અત્યારે જોઈએ તો ચોમાસાની સિઝન ચાલુ છે. આ વર્ષની શરૂઆત જે રીતે આપણે અગાઉ વાત કરી હતી ને ખૂબ સરસ શરૂઆત થઈ છે, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અને અગાઉ આપણે અનેક વખત વાત થતી હોય છે કે અમે ગામડે ગામડે જઈએ છીએ અને જે લોકોનો, જે ખેડૂતોનો આપના પર વિશ્વાસ છે, આજે આટલા લાખો ખેડૂતો છે આપના ઉપર દારોમદાર રાખીને બેઠા છે. અને આટલો બધો વિશ્વાસ હોય ત્યારે ક્યારેય ડર લાગે છે? પરેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન એ પૂછવો છે, કારણ કે આપના જીવન પર જવું છે, પરંતુ આટલો બધો વિશ્વાસ છે, કારણ કે જવાબદારી ત્યારે વધી જતી હોય છે, તો ક્યારેય ડર લાગે છે?
ડરવું એ મારો સ્વભાવ નથી કૃપાલસિંહભાઈ, એટલે જી. ડરવાનું ન હોય. હા, આપણે કાંઈ ભૂલ થાય તો એમાંથી શીખવાનું જરૂર હોય Yes. છે, એટલે અમે ડરવા કરતાં શીખવામાં વધારે ધ્યાન આપીએ છીએ. છતાં પણ અમને સંતોષ એક વાતનો છે કે વર્ષને અંતે અમે અંદરથી ખૂબ આનંદ લઈએ છીએ. આનંદ એ વાતનો લઈએ છીએ કે લગભગ જે અમારી આગાહી હોય, મોટા ભાગે હવામાન એક એવું ક્ષેત્ર છે કે આની અંદર 75% ઉપર પરિણામ જો તમે નીકાળી શકતા હોય તો ખૂબ સારી બાબત છે, અને અમે 90% ઉપર પરિણામ આપીએ છીએ. એટલે એ વાતનો અંદરથી વર્ષને અંતે આનંદ આવે છે. ઠીક છે કે અમે 90 કે 92% આગાહી સાચી જી, પડી હોય તો માનીએ કે 100 વખત આગાહી કરીએ તો 92 વખત સાચું પડે, 8 વખત ખોટું પણ પડતું હોય છે. પણ ખોટું જ્યારે પડે છે, જો ખોટું પડવામાં પણ કદાચ કિસાનોનો હિત હોય તો આનંદ પણ થાય છે, એમાં ડરવાનું ન હોય. અને ઘણી વખત અમે આગાહી કરેલી હોય કે માવઠું થવાનું છે અને માવઠું થાય, અને એ માવઠાને કારણે જ્યારે ખેડૂતોનું નુકસાન થાય ને તો અંદરથી દુઃખ પણ થાય છે, ભલે આગાહી સાચી પડે. તો અમે તો પ્રાર્થના પણ કરતા હોય કે આ આગાહી અમારી ખોટી પણ પડવી જોઈએ, કેમ કે પરિસ્થિતિ એવી હોય છે. પરેશભાઈ, આપણે કહેતા હોઈએ છીએ કે વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. પણ ખેડૂતો કહે છે કે પરેશભાઈ ગોસ્વામી પણ જાણે છે. તો ખેડૂતોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે, તો એ પરેશભાઈના જીવનમાં જાણવું છે કે આટલી બધી આગાહી આપનાર પરેશભાઈને શું પોતાના જીવનની આગાહી વિશે ખબર હતી, પોતાના ભવિષ્યની આગાહી વિશે ખબર હતી કે તે હવામાન નિષ્ણાત બનશે? તો પરેશભાઈ ગોસ્વામી, પહેલાં તો આપનો પરિચય, કારણ કે અનેક લોકો આપને જોતા હશે ને આજે એમને આપના વિશે જાણવા મળશે, તો આપ સૌપ્રથમ આપનો પરિચય જાણવો છે અને કઈ રીતે આ શરૂઆત થઈ. એટલે આમ તો કૃપાલસિંહભાઈ, હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. આજે પણ મારો પરિવાર છે એકદમ સામાન્ય છે, અને અમે બધા ખેડૂતો છે. એટલે આમ તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાનું જે પાતળા ગીર ગામ છે, જી જી, મારો જન્મ એ ગામમાં. ઓકે. અને ત્યાં હું આમ કહી શકાય કે લગભગ 8-10 વર્ષનો એ ગામની અંદર થયો. પછી ત્યાં મારું ઉછેર થયો ખોરાસા ગીરની અંદર, અને નાનપણથી ખેતી સાથે જોડાયેલા. અને એટલે જ હંમેશા છે ને હું એક વાત કરું છું કે આપણો દેશ છે ને એક દેશમાં બે દેશ છે. આ હિન્દુસ્તાન જેને આપણે કહીએ છીએ એ એકની અંદર બે દેશ છે, કેમ કે અહીંયા બે પ્રકારના કલ્ચર છે. આપણે જયપુર લઈ લઈએ, બેંગ્લોર હોય, હૈદરાબાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, આ જે મેટ્રો સિટી જે કે મોટા શહેરો છે એનું જે કલ્ચર અને એની રહેણીકહેણી અલગ છે, ને આપણા ગામડાની જે રહેણીકહેણી ને રીત રિવાજો અલગ છે. અને બંનેની વિચારધારા પણ અલગ છે, બંનેની ભાષાઓમાં પણ ઘણો બધો અંતર છે. ત્યારે હું ચોક્કસથી કહું છું કે એક દેશમાં બે દેશ છે, એક છે ઇન્ડિયા અને એક છે ભારત. હું ભારતમાંથી આવું છું, કેમ કે હું ગામડાનો માણસ છું, ભારતમાંથી આવું છું અને ભારતની વાત કરતો હોય છે હંમેશા. એટલે ગામડામાં મારો ઉછેર થયો છે. આમ તો અમારો નાનો પરિવાર છે. મારા પપ્પા હંમેશા ખેડૂત રહ્યા છે, જીવનભરની ખેતી કરી છે. ખેતી કરતાં પણ એને અમને એક સારું જીવન મળે એ માટે ખૂબ સારા પ્રયત્ન કર્યા છે. ઓકે. હંમેશા એ શિક્ષણના આગ્રહી રહ્યા છે કે ભાઈ દરેક વ્યક્તિના જીવનમાં સારું શિક્ષણ હોવું જોઈએ. અને સામાન્ય રીતે આપણે બધા જોઈએ તો ખબર છે કે જે સામાન્ય પરિવાર હોય, નાની એવી ખેતીની અંદર જો આપણે એક વ્યવસાય કરતા હોય ત્યારે અત્યારના જમાનાની અંદર શિક્ષણ આપવું પણ ખૂબ અઘરું પડે છે. પણ આ સ્થિતિની અંદર પણ અમને શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે. ને અમે બેનભાઈ ટોટલ 4 છે. ઓકે. અમારા બધાથી મોટા 2 બહેનો, પછી મારાથી એક ભાઈ મોટા છે અને બધાથી નાનો હું. જી જી. એટલે અમે બેનભાઈ 4 છે, એમાં બધાથી હું નાનો છું. પણ જવાબદારીઓ છે ને એ નાનપણથી જ અમે સ્વીકારેલી છે. એટલે એમાં પછી મારા પપ્પા મમ્મી હોય અથવા તો મોટા ભાઈ બહેન હોય, એ પણ જવાબદારીમાં, તો હું બધાથી નાનો હતો છતાં પણ મારે અનેક પ્રકારની જવાબદારી આમ નાનપણથી હતી. અને એ જવાબદારી નિભાવતા અમે મોટા થયા છે. અને આજે ખેડૂત તરીકે અમને એક અંદરથી એવી લાગણી છે. આમ તમારો જે સવાલ હતો ને કે ભાઈ તમારા જીવન વિશે તમને આ ખબર હતી, તમે વરસાદનું જાણતા હતા, પણ જીવન વિશે આમ તો જાણવું એ અશક્ય વસ્તુ છે. સપનાઓ ચોક્કસથી જોઈ શકાય કે અમારે આ દિશામાં જવું છે, પણ સપનાઓ જોઈએ એ પૂરા થાય, ઘણી વખત નથી પણ થતા. પણ એટલું ચોક્કસથી છે કે ભગવાને મને જે આપ્યું છે તે બીજા કોઈને પણ મેળવવું હોય તો સહેલું નથી. કદાચ 5,000 કરોડ કે 10,000 કરોડના માલિક ભગવાન ધારે તો બનાવી દે, અને હજારો દાખલા એવા છે કે જે લોકો કરોડપતિ બન્યા છે. પણ મને આનંદ છે કે મને 5,000 કરોડનો માલિક નથી બનાવ્યો, પણ ભગવાને જે ખેડૂતોનો પ્રેમ મને આપ્યો છે ને એ અદ્ભુત અને અકલ્પનીય છે. એ કરોડો રૂપિયા દેતા ન મળે એ વસ્તુ ભગવાને મને આપી છે. એટલે એ વાતથી હું
ખૂબ આનંદ પણ લઉં છું. પરેશભાઈ, બાળપણ કેવું હતું? બાળપણ વિશે જાણવું છે, આપની સફર વિશે જાણવું છે, પછી પહેલાં બાળપણ વિશે જાણવું છે કે પરેશભાઈનું બાળપણ કેવું હતું. કારણ કે તમે વાત કરી કે ખેડૂત પુત્ર તરીકે, તો ખેડૂત પુત્ર તરીકે વાડીએ જવાનો શોખ હતો કે આમ સ્કૂલમાં જવાનો શોખ હતો કે કેવું બાળપણ, પરેશભાઈનું કેવું બાળપણ હતું? સ્કૂલમાં જવાનો જરાય પણ શોખ નહોતો. આ અમારી વાસ્તવિકતા છે. કેમ કે એમાં મને ભણવામાં બહુ રસ હતો જ નહીં. આ બધું કહેવાય ને ધરાર ભણ્યા. જી. અને ધરાર ભણ્યા એના કરતાં અમારું જે ગણતર છે ને ગામડાનું, એ અમને ખૂબ કામ લાગે છે. ગામડામાં વડીલોએ અમને જે શિખામણ આપેલી, એની જે અમને એના અનુભવોના આધારે જે શીખવ્યું છે ને, એ વધારે અમને કામ લાગે છે અત્યારે. અને બાળપણ એટલે આમ તો ગામડાના બાળપણની અંદર કશું જ હોતું જ નથી. સંઘર્ષ. અને અમે તો ગામડામાં બાળપણમાં અમારી વાડી હતી. સ્વાભાવિક છે કે ભણવા ન જવું હોય તો વાડીએ મદદ કરવાની મમ્મી પપ્પાને ખેતરમાં. એટલે નાનપણથી ખેતી કામ પણ કર્યા છે. મેં આપણે કહેવાય ને પશુપાલન પણ અમે નાનું એવું કરતા કે ગાયો રાખતા. મેં ગાયોય ચરાવી. ગાયો દોઈ છે. ગાય દોતા ને બધું મને આજે પણ કદાચ હું એ વળગું તો એ બધું કામ મને ફાવે છે. અને ગાયો રાખતા, ગાયો દોઈ અને એનું દૂધ છે એ 3-3 કિલોમીટર નાનપણમાં અમે ચાલીને ડેરીમાં દેવા જતા. એટલે એવું જીવન પણ અમે એવા સંઘર્ષો પણ કર્યા છે. અને આટલા સંઘર્ષો પછી પણ પરિસ્થિતિ તો પાછી એ હતી કે પહેરવા માટે સારા કપડાં ન હોય, તૂટેલા કપડાં પહેરવાના. પહેલાં તો ગામડામાં છે ને 3-4 કલરના કપડાં હોય. અત્યારે તો મને આશ્ચર્ય થાય કે અત્યારે તો હવે તો આજની જનરેશન તો જે કપડાં પહેરે ને બહુ ઊંચા પૈસા દઈને તૂટેલા કપડાં લઈ આવે છે. એટલે અમને તેમ થાય કે ભાઈ અમારે એ ફેશન નથી કરવી. મેં કીધું આ ફેશન તો અમે નાનપણમાં કરી લીધી છે. અમારે તો ન છૂટકે કરવી પડી, કેમ કે પૈસા નહોતા કપડાં લેવાના. એટલે તૂટેલા કપડાં પહેર્યા હોય. અને કપડાના કલર લગભગ 4 થી 5 હોય. કેમ કે પેન્ટ તૂટી ગયું હોય ને તો બીજા કલરનું એમાં કપડું લઈને આમ હાથ સિલાઈ કરીને આપણે પહેરવાનું. એટલે અલગ અલગ એક પેન્ટની અંદર 3-4 પ્રકારના પેલા થીગડા છીએ. એ 3-4 કલરના અલગ અલગ મારી દીધા હોય. એટલે અમે આવા રંગબેરંગી કપડાં પહેરેલા, પણ એમાં અમને આનંદ આવતો એમ. હા. ક્યારેય દુઃખ થાય એ પરિસ્થિતિને યાદ કરે, અથવા કોઈ એવું થાય કે હાલો આજે આટલા આગળ આવી ગયા છે, એ વસ્તુ જોઈને માતા પિતાનું ત્યારે કેવું હતું? માતા પિતાનો સ્વભાવ કેવો રહ્યો છે? માતા પિતાનો આમાં સંઘર્ષ છે એમાં કેટલો ફાળો રહ્યો છે? માતા પિતાને ત્યારે કઈ રીતે જોતા? એક ચોક્કસથી અંદરથી એક વિશ્વાસ હતો કે ભાઈ અમે જે પણ પરિસ્થિતિમાં છે પણ અમારું કાંઈક ભવિષ્ય સારું ઈચ્છે છે, કે અમે આગળ જઈને સુખી થશું. એવો સંઘર્ષ આખો પરિવાર કરે છે. એટલે પરિવાર બધો આગળ સુખી થશે ને એક એવી આશામાં અમે સંઘર્ષ કરતા હતા. માતા પિતાનો સ્વભાવે આમ તો મારા મમ્મી છે ને હંમેશા શાંત સ્વભાવના, ક્યારેક કાંઈ કહે નહીં, કાંઈ ખીજાય નહીં. એટલે બહુ આનંદ આવે એ વાતનો. મારા પપ્પા હતા એ થોડાક સ્ટ્રીક વધારે, આજની તારીખે સ્ટ્રીક છે. સ્ટ્રીક એટલે કે કાંઈ ભૂલ થઈ હોય, આપણાથી કાંઈ ખોટું થઈ ગયું હોય તો અંદરથી ડર હોય કે એ આવશે, ઘરે આવશે ને એને ખબર પડશે તો શું થશે. કેમ કે હવે અત્યારના બાળકો તો નસીબદાર છે કે કનસીબ છે એ ખબર નથી મને. હું તો માનું કે અમે નસીબદાર છે. કેમ કે અત્યારે બાળકોને મા બાપનો માર શું છે એ ખબર નથી. અને ઘણા એમ કહે કે અમારા બાળકો તો આવું કરીને મોટા થયા, અમારા બાળકો આવું કરીને મોટા થયા, આટલું બધું રમીને મોટા થયા, આવું ભણતર ભણીને મોટા થયા. અમે એટલું કહી શકીએ કે અમે તો માર ખાઈને મોટા થયા. કેમ કે ભૂલ હોય ત્યારે ઘરે આપણે ઠપકાના રૂપમાં, જો કે એનું પાછળનું કારણ હોય એક ઠપકો આપવો, આપણે ટીપીને સુધારવાનો હેતુ હોય. મતલબ આપણે મારવો પરિવારમાં વડીલો તરફથી, એનો મતલબ કે એ કાંઈ આપણી ઉપર 3rd ડિગ્રી ન કરે, પણ એને ખબર છે કે આજે આને થપ્પડ નહીં મારીએ ને તો કાલે આ ખોટું કામ કરશે. એટલે આપણે રસ્તો ન ભટકી જાય એટલા માટે થઈને એ થપ્પડ પડતી. અને એમાં પણ પાછું સ્કૂલે જવાનું, સ્કૂલે કદાચ એક દિવસ દાંડી મારી હોય ને એ ખબર પડી જાય તોય થપ્પડ પડે. અને સ્કૂલે જઈએ અને ત્યાં આપણે ભણવામાં આમ તો મેં તમને કીધું એમ કે રસ બહુ નહોતો ને વગર રસે ભણતા હોય એટલે થોડુંક ત્યાંય આપણો પ્રોબ્લેમ આવે. અને અત્યારના વિદ્યાર્થીઓ તો બહુ સારું છે કે હવે તો સરકારના કાયદા આવી ગયા બાળકોને મારવાની. અમને તો શિક્ષકો મારતા એટલે અત્યારે પોલીસવાળા ગુનેગારને ન મારે એવા અમને મારતા. અને ત્યાંય માર ખાવાનો ને એ શિક્ષકે માર્યા હોય એ પાછું ઘરે આવીને નહીં કહેવાનું. ઘરે આવીએ તો એ મારે ઘરે આપને કે સાહેબે તને માર્યો તારું કંઈક ભૂલ હશે. આ પરિસ્થિતિ હતી. જો કે અત્યારે તો આખો યુગ બદલી ગયો છે. હવે તો આ બધું શિક્ષણમાંથી નીકળી ગયું અને એ શિક્ષણની ઘોર ખોદ નાખી. આ જ્યારથી બાળકોને મારવાનો નહીં,
આવો કાયદો આવ્યો ને ત્યારથી આ શિક્ષણ આખું બગડી ગયું છે. ખરેખર હું એમ માનું છું કે આપણે તો ઋષિઓના દેશમાં રહીએ છીએ. ભારત દેશ એટલે આપણી પરંપરાઓ અલગ છે. પહેલાં વિદ્યાર્થીઓ છે એ ગુરુકુળમાં જતા, ઋષિઓ પાસે શીખવા જતા, અને એ ઋષિ હતા એની પાસે જે જ્ઞાન હતું એનું કદાચ 10% જ્ઞાન પણ બાળક લઈને આવે ને તો એ બાળકના જીવનમાં પછી કાંઈ ન ઘટે. અને એ જમાનામાં જો શિષ્ય છે એ દંડને પાત્ર હોય તો ગુરુ દંડ આપતા. પણ હવે ગુરુને દંડ આપવાનો અધિકાર લઈ લઈએ તો પછી એ શિષ્ય ક્યારેય આગળ ન વધી શકે. બાકી આપણે તો પરંપરા એવી છે. હું વચ્ચે તમને એક બીજી વાત કરવા માગું છું. ભારત દેશ એટલો બધો ટેકનોલોજીની અંદર આગળ છે ને આપણા ઋષિમુનિઓ એવડા મોટા વૈજ્ઞાનિકો હતા. આપણી સમાજ વ્યવસ્થાની અંદર જે આખી વ્યવસ્થા ઊભી કરીને એ વિશ્વ આખો હજી ત્યાં નથી પહોંચ્યું. એના 1-2 ઉદાહરણ હું તમને આપું. આપણે એવું બધાને ભણાવવામાં આવે છે કે ગુરુત્વાકર્ષણ બળ જે ગ્રેવિટી, આ નિયમની શોધ કરી ન્યૂટને. પણ ન્યૂટનને બહુ વર્ષ નથી થયા હજી. ન્યૂટન તો કાલ સવારની વાત છે. આપણા ઇતિહાસની અંદર ભૂતકાળમાં જે તે કણદ ઋષિ થઈ ગયા. અને હું તમને એક ઉદાહરણ આપવા માગીશ મહાભારત વખતનું. મહાભારતની અંદર પાંડવો હતા. એમાં 5 પાંડવોમાં અર્જુનના પુત્ર હતા અભિમન્યુ, અભિમન્યુના પુત્ર હતા પરીક્ષિત, જે રાજા પરીક્ષિતની આપણે બધાએ સાંભળ્યું હશે. પરીક્ષિતના પુત્રનું નામ હતું જન્મેન્જય. હવે આ જન્મેન્જય હતા એ જ્યારે એના ગુરુ પાસે શિક્ષા લેવા ગયા ત્યારે એ સમયની અંદર ગુરુએ ગુરુત્વાકર્ષણ બળનો ઉલ્લેખ કરેલો કે જ્યારે મહાભારતનું યુદ્ધ હાલતું હતું અને ત્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે અભિમન્યુનો વધ થયો અને એ પણ કપટથી કૌરવોએ અભિમન્યુનો વધ કર્યો એટલે ભીમને બીજે દિવસે ગુસ્સો આવે. કૌરવોની સેના ઉપર એ તૂટી પડે એટલે એના હાથમાં જે વસ્તુ આવે ને એ લઈને ફેંકે. એટલે જે આપણું પૃથ્વીથી 200 કિલોમીટર સુધીનું ગુરુત્વાકર્ષણ બળ છે ત્યાંથી ઉપર કોઈ પણ વસ્તુ જાય તો એ હવામાં તરે. તો આ હાથીને 200 કિલોમીટર કરતાં પણ ઊંચા ઘા કરી દીધા હતા. હાથી ગુરુત્વાકર્ષણ બળની બહાર જતા રહ્યા અને એ ઘટના બની ગઈ. હાથી પાછા નીચે ન આવ્યા. તો ત્યારે આ ઋષિએ જન્મેન્જયને કીધું કે તમારા જે પૂર્વજો હતા આવા તાકાતવાળા હતા, હાથીને ઉપર ઘા કરી હજી આવ્યા નથી. એટલે સ્વાભાવિક રીતે એક શિષ્યને પ્રશ્ન થાય બાળકને કે ભાઈ એવું તો થોડું બની શકે કે ઉપર વસ્તુ ગઈને પાછી આવે નહીં. ત્યારે એ ગુરુત્વાકર્ષણ બળ આખું સમજાવ્યું ઋષિએ. અને પછી ગુરુત્વાકર્ષણ બળની જે આપણું ઊંચાઈ છે એ પણ એની ટેકનોલોજીથી વધારી કે જ્યાં હાથી હતા ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ પહોંચાડ્યું ને એ તમામ હાથી પછી નીચે પડ્યા અને એને પ્રેક્ટિકલ આ પ્રયોગ કરીને બતાવ્યો. એ જમાનામાં આપણા ઋષિઓ એટલા આગળ હતા. આજના જમાનાની અંદર આપણી છે ને આપણી પરંપરાઓ આપણે ભૂલતા જઈએ છીએ. આપણે બધું અંગ્રેજોને સોંપી દીધું, જાણે આ બધી શોધ કરી અંગ્રેજોએ કરી. એટલે એ ખોટું છે. આપણે તો આમ તો કહેવાય ને સામાન્ય રીતે આપણે અત્યારે આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લગ્ન થાય તો મીંઢોળ બાંધીએ. આજે લગભગ હું માનું ત્યાં સુધી લગભગ 99% લોકોને ખબર નથી કે મીંઢોળ શું કામ બાંધીએ. પહેલાંના જમાના અલગ હતા. અત્યારે જરૂર નથી, ન બાંધો તો ચાલે. પહેલાં બળદગાડાઓની અંદર જાન જાય, 2-3 દિવસ રસ્તામાં લાગે દૂર હોય એટલે ત્યારે બળદગાડામાં જાન જાય એટલે રસ્તામાં 2-3 રાત કરવાની હોય ને એમાંય બહેનો અને બધા સાથે હોય. માતાઓએ બહુ સોનું ને પહેરેલું હોય ને એ જમાનામાં તો બારવટિયા આડા પડે. બારવટિયા જાન લૂંટી લેતા, ડકેતી કરતા. એ જાન લૂંટી લે એટલે પછી શું કરતા કે ભાઈ આપણે તલવારો સાથે રાખવાની. કાંઈ એવું થાય તો તલવાર હોય તો આપણે એનો સામનો કરવા થાય લૂંટારાઓનો. તો આજે પણ હજી ઘણી એવી આપણે પ્રથા છે કે ભાઈ વરરાજો હાથમાં તલવાર રાખે. ખરેખર વરરાજો નહીં, ત્યારે તો તલવારો બધા લઈને જતા, રસ્તામાં કામ લાગે એટલા માટે હતી. અને એ તલવારો લઈને ગયા હોય એમાં રસ્તામાં કોઈ લૂંટારા આડા પડે ને કોઈને વાગી ગયું, લોહી નીકળતું હોય તો મીંઢોળ છે એ આયુર્વેદિક એવી ઔષધિ છે. તમને ગમે એટલું લોહી નીકળતું હોય મીંઢોળ ઘસી અને તમને જ્યાં બ્લડ નીકળે તમે ત્યાં લગાડો એટલે બ્લડ નીકળવાનું બંધ થઈ જાય. હવે આજના જમાનામાં તો એ બધું કાંઈ છે નહીં. અને કદાચ જરૂર પડે તો આપણે ઓલું ફર્સ્ટ એડ બોક્સ લઈને જઈએ પાટાપિંડીનું તો ચાલે. અત્યારે મીંઢોળની જરૂર નથી, અત્યારે એ લઈ જવું જોઈએ. પણ આ બધું વિજ્ઞાન હતું, એની સાથે આ બધું સંકળાયેલું હતું, પણ આપણે બધું એમાંથી દૂર જતા ગયા છીએ. એટલે અમે જે મેન મૂળ તમને વાત કરતો, જે શિક્ષકો પાસે અમે ભણ્યા છે આજની તારીખે અમારે મનસુખભાઈ કમાણી હતા, પ્રવીણભાઈ ઘોડાસરા હતા, હંસાબેન માખણ શાહ હતા, વૃદ્ધલાલભાઈ મારવાણીયા હતા. આ જે પ્રાથમિક શાળાના જે શિક્ષકોએ અમને જે જ્ઞાન આપ્યું, જે શીખવાડ્યું ને,
હું દાવા સાથે કહું છું કે વિશ્વની કોઈ યુનિવર્સિટી જ્ઞાન ન આપી શકે ને એ જ્ઞાન અમને અમારા શિક્ષકોએ નાનપણમાં આપેલું. પરેશભાઈ, શિક્ષણની વાત કરીને જે પાયો છે એ ખબર પડે છે કે પાયો કદાચ મજબૂત હોય તો ઇમારત છે તે એના માથે ચણાઈ જતી હોય છે. પરંતુ હવે આપણે વાત કરવી છે સેઠા પાડોશીની. જ્યારે પણ આપની વાત આવે ત્યારે સેઠા પાડોશીનો ઉલ્લેખ અવશ્ય થાય, કારણ કે એમને જે રીતે કહ્યું હતું કે તમે બનીને દેખાડો, હવામાન નિષ્ણાંત બનીને દેખાડો. તો એ જ્યારે સપનાનું વાવેતર થયું ને આજે આટલું બધું પહોંચ્યા, તો એ સફરની વાત કરવી છે અને ઘટના શું હતી? એટલે ઘટના તો એવી હતી, આમ તો નાનપણથી અમે થોડાક આમ કહેવાય ને કે ખેતી કરતા હોય ને પાછો રમતગમતનો શોખ હોય, અને એમાંથી અમે નાનપણમાં, હવે તો હું નથી રમતો, પહેલાં હું ક્રિકેટ બહુ રમેલો, અને ત્યારે અમે ક્રિકેટ રમવા જતા. ને અમારા સમયમાં તો એવું હતું કે રમતગમતમાં ત્યારે આ ઓનલાઈન ગેમ કે આ તે કશું કોઈ વસ્તુ મોબાઈલ ફોન કાંઈ હતું જ નહીં. એ આ બધું ફિઝિકલ બધું રમવાનું હતું. ને એમાં અમે ક્રિકેટ બહુ રમતા. એટલે ક્રિકેટમાં એવું હોય, અમારા અડખે પડખેના આસપાસના ગામ હોય, 2-4 ગામ, એમાં પછી અમારે મેચ રાખવાની કે બાજુના ગામમાં રમવા જવાનું. એના છોકરાઓ હોય ને આપણા ગામના છોકરાઓ ગયા હોય બધા, અને બધા ત્યાં આ રીતે ક્રિકેટ રમતા. એટલે અમારે જે તે સમયે ચોમાસામાં, અને અમારો વિસ્તાર એવો છે ત્યાં મગફળીનું વાવેતર વર્ષોથી બહુ થાય. એ વિસ્તારમાં મગફળી સારી થાય, બીજા પાકમાં અમારે સફળતા ન મળે. એટલે મગફળી જ અમારે વાવેલી હતી, અને ત્યારે વરસાદ ખેંચાણો ચોમાસા દરમિયાન. એટલે મારા પપ્પા એમ કહે કે ભાઈ હવે તો આપણે પાણી વાળવું પડશે, વરસાદ નથી. એટલે આપણે તો પછી મેચ હોય તારીખોમાં, જો પાણી ચાલુ કરે મોટર તો પછી વાડીએ રોકાવવું પડે, મેચ રમવા જવાય નહીં. એટલે અમે એનો કાંઈક રસ્તો ગોતતા હોય કે શું રસ્તો કરીએ તો આપણે મેચ રમવાનો મોકો મળે. હવે એમાં અમારે ઘરે મારા પપ્પા છે ને એ છાપાના બહુ જૂના શોખીન એટલે મારા પપ્પા એવું કહે કે આ ડેઇલી ન્યૂઝપેપરની જ્યારે વીકલી ન્યૂઝપેપર આવતું ને ત્યારથી વાંચે. ઓકે. હા, અને છાપાના જૂના બંધાણીને એ પોતે વાંચવાના શોખીન ને લખવાના શોખીન છે. એની તો નવલકથાઓ ને કાવ્ય ઘણું બધું લખેલું, પોતે કવિ હૃદય છે. હા, એટલે અમે ઘરે છાપવા આવ્યું, પપ્પા વાળીએ એટલે હું છાપામાં વાંચ્યું. હવે એમાં હવામાન વિભાગની આગાહી કે આટલા દિવસમાં વરસાદ આવવાનો છે. એટલે અમારે જે જોતું હતું એમને મળી ગયું. એટલે અમે છાપું હાથમાં લઈને જ વાળી ગયો. મેં કીધું પપ્પા આપણે હવે પાણી ન ચાલુ કરે, આ 2 દિવસમાં વરસાદ આવી જવાના હવામાન વિભાગની આગાહી. એમાં અમારા શેઠા પાડોશીને બધા બેઠા હતા, ગામડામાં વાડીએ કામ કરતા, બધા સાથે ચા પાણી પીતા હોય શેઠા ઉપર બેસીને. એટલે મેં કીધું નથી વાળવું. એટલે અમે ન ચાલુ કર્યું ને છાપાની આગાહી જોઈને અમારા શેઠા પાડોશી કોઈ કે નથી વાળવું, હાલો ને આમાં કેક છે ને 2 દિવસ રાહ જોઈ લઈએ. હવે એટલે એ 2 દિવસ રાહ જોઈને અમે ક્રિકેટ રમી આવ્યા, અને વરસાદ કાંઈ આવ્યો નહીં. એટલે વળી પાછા અમે શેઠા ઉપર ભેગા થાય. એટલે અમારા શેઠા પાડોશી કહે, મને પાછા ઠપકો દે, અને મને કે આ તમે તો પાણી ન વાળ્યું, મેં ન વાળ્યું, ને આપણે બધાની મગફળી હવે સુકાઈ ગઈ. મેં કીધું ભાઈ મારો કાંઈ દોષ નથી, આ હવામાન વિભાગના અધિકારીઓનો દોષ કહેવાય. એની છાપામાં આપ્યું હતું, એની જાહેર છાપામાં એવું આપ્યું કે વરસાદ આવવાનો છે. એટલે હું તો એ તમને કહેતો હતો. તો હવે એ આનું કાંઈક એવું હોવું જોઈએ કે આગાહી સાચી જ પડે, ખોટી ન પડે ને એવું કાંઈક હોવું જોઈએ. એટલે એની મજાકમાં કીધું કે તું બહુ હોશિયાર છે ને, તો તું આ બધું શીખી લે ને, તું આગાહી કરવાનું ચાલુ કરી દે. તું આગાહી કર, એ તો ખોટી કરે તો તું સાચી આગાહી કર. આવું ત્યારે મજાકમાં કીધેલું મને, પણ મગજમાં ત્યારે એવું વિચારતો આવ્યું કે સાલું આવું કંઈક કરવું જોઈએ. જો આગાહી બધી સાચી જ પડતી હોય તો આપણે આ તકલીફ ન પડે, એટલે કોઈ ખેડૂતને તકલીફ ન પડે. પણ ત્યારે એવો વિચાર આવ્યો હતો, પણ ત્યારે એવું પાક્કું નહોતું કે હું આવું જ કરીશ. પણ એમ હતું કે આવું કંઈક કરવું જોઈએ એમ. પણ ધીમે ધીમે સમય જતાં જતાં જોગાનું જોગ વસ્તુ એવી થઈ કે હું આ ફિલ્ડમાં આવી ગયો. ઓકે. અને કહો મારા ભાઈને શેઠા પાડોશીને ઘણી વખત અમે રૂબરૂ આજની તારીખે આપણે સંબંધો તો બધા પરિવાર જેવા છે. એટલે હું કહેતો હોય, મેં કીધું તમને યાદ છે, હવે એ વાત એ ભૂલી ગયા, મને આવું કીધું હતું. એટલે એને ભૂલાઈ ગઈ, પણ હું યાદ કરાવું તમે મને આવું કીધું હતું. ને આજે તમે પણ ટીવીમાં મને સાંભળો છો, મને કે આ તને રોજ સાંભળું છું. તો મેં કીધું હું આગાહી કરું એ પ્રમાણે તમે કામ કરો છો, મને કે હા. તો મેં કીધું એનો જસ તમને જાય છે એમ. અને ત્યારબાદ કહી શકાય કે પછી કઈ રીતે પરેશભાઈની સફરની શરૂઆત થઈ? કારણ કે વિચાર એક આપણે બીજ રોપાઈ ગયું હતું, મનમાં વિચાર આવી ગયો હતો કે આવું પણ કાંઈક છે, પરંતુ એના માટે જે અહીં સુધી પહોંચવા માટે ઘણી બધી સફર કરવી પડી હશે. તો કઈ રીતે વિચાર્યું ને ત્યારબાદ કઈ રીતે આ લાઈનમાં આગળ વધ્યા, ખાસ કરીને હવામાન નિષ્ણાત બનવા માટે શું શું કર્યું? જો સફરની વાત કરીએ ને તો કૃપાલસિંહભાઈ એટલું કહું કે એ સફર જે મેં અહીં સુધીની પૂરી કરી ને અત્યારે બહુ સુખદ કહેવાય. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું
કે મને મારા પરિવારને કે કોઈ બીજાને આપણા દુશ્મન હોય ને એને આવી સફર ન આપે. આટલી આકરી સફરમાંથી પસાર થયા છે. આમ તો હું એગ્રીકલ્ચર ફિલ્ડનો માણસ, મેં નોકરી ઝાઝા વર્ષ કરી માર્કેટિંગની. જો કે નોકરી કરતા ને એમાં જે થોડીક તકલીફ પડતી ને, પણ માર્કેટિંગની એ નોકરી તમને સહેલી લાગી, એ તો કાંઈ નથી એમ. પછી પાછળથી એટલી તકલીફોમાંથી પસાર થયા. હું માર્કેટિંગમાં લાગ્યો એટલે આ જે જંતુનાશક દવા, પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝરને બનાવતી કંપનીમાં શરૂઆતમાં તો કોઈ વ્યવસ્થા નહીં, પગાર ટૂંકા, અને એની અંદર અમારી પાસે બાઇક લઈને માર્કેટિંગ કરવા જવાનું. રોજ 150-200 કિલોમીટર હું બાઇક ચલાવો. 150-200 કિલોમીટર બાઇક ચલાવવું એ બહુ મોટી વાત નથી, એ સામાન્ય બાબત છે. પણ પરિસ્થિતિ એવી હોય ત્યારે પણ હવામાનને કારણે આપણે હેરાન થાય. ઘણી વખત તો અમે 200-250 કિલોમીટર કાપેલા બાઇક ઉપર, અને ઉનાળો હોય, 44-45 ડિગ્રી તાપમાન હોય. એ તાપમાનની અંદર આમ હેલ્મેટ પહેરવાનું. હું સેફ્ટીમાં પહેલેથી માનું, હેલ્મેટ પહેરેલું હોય ને રોજ એટલા કિલોમીટર કાપવાના. પણ સાથે છે ને એક અત્તરની બોટલ ખીચામાં રાખવી પડે, કેમ કે એટલી ગરમી હોય, અને છતાંય એક સાંજ સુધીમાં એટલા કિલોમીટર કાપવાના છે, એ પાક્કું હોય. હેલ્મેટ પહેરેલો એટલો પરસેવો થાય કે હેલ્મેટની અંદર એટલી વાસ આવે કે તમે ત્યાં શ્વાસ ન લઈ શકો. એટલે 25-50 કિલોમીટર ગાડી ચલાવવાની, પછી સ્પ્રે મારવાનો, અત્તર મારવાનું એમાં. ત્યારે તો ગાડી ચાલે, આપણે ગાડી ન ચલાવી શકીએ. અને સતત ચાલુ ગાડીએ પાણી પીતું જવાનું, કેમ કે 45 ડિગ્રી તાપમાનમાં જો તમે સતત પાણી પીવાનું ટેવ ન રાખો તો તમે એમાં ચક્કર આવી જાય, તમે બેભાન થઈ જાઓ. એટલે એવી પરિસ્થિતિનો સામનો કર્યો. ઘણી વખત ધોધમાર વરસાદ પડતો હોય, અને ચાલુ વરસાદની અંદર અમે કિલોમીટરો કાપી નાખેલા. એટલે એ બધું અમે જોયું. પણ ધીમે ધીમે આ એક અભ્યાસ અમારો સાઈડમાં હું ચાલુ હતો. નોકરી તો કરતો હતો, પણ વેધરની અંદર આખું જે અમારું રિસર્ચ હોય ને એ ધીમે ધીમે ચાલુ જ હતું. ઠીક છે કે એના ઉપર અભ્યાસ કરી લીધા પછી પણ એક પ્રેક્ટિસના ભાગરૂપે નવા સંશોધનો જે હું કરતો જતો હતો. પણ એ સંશોધનો લગભગ 8-10 વર્ષ ચાલ્યા. પછી આપણે જાહેર જીવનમાં આવ્યા. અને જાહેર જીવનમાં આવ્યા ત્યારે આગાહી કરવી એટલા માટે નહીં, પણ એ જરૂરિયાત હતી. કેમ કે એ તો મેં ઘણા વર્ષ એ નોકરીનું કર્યું. વળી પાછું એમાં થાય ને, આ બધું સંશોધન કરતાં કરતાં આપણે કાંઈક આગળ વધવું એટલે સ્વાભાવિક રીતે આપણે કંઈક નવું સાહસ કરીએ. અને હું હંમેશા કહું છું કે સાહસ કરવું પણ જોઈએ, તો સમજી વિચારીને કરાય. પણ છતાંય ઘણી વખત આપણે સાહસ કરવા છતાંય નિષ્ફળતા મળે. અમે એ કરતાં કરતાં નોકરી છોડી. નોકરી છોડીને આપણે એમ થયું કે આપણે આ રોજ આટલું બધું મહેનત કરીએ છીએ, મહેનત કરીને અંતે તો કંપનીને કમાઈને આપવાનું છે. કંપની નોકરી હતી? એટલે નોકરી આમ તો કંપની હતી અમદાવાદની, પણ નોકરી મારી જુનાગઢ મારે કરવાનું શું? જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, આ ત્રણેય જિલ્લામાં એ કંપનીના ડીલરો હોય. દરેક સેન્ટરમાં ડીલર હોય એના. હવે 3 જિલ્લાથી ટોટલ ડીલર ગણીએ તો એના 80-82 ડીલર હોય. એ બધાને ત્યાં જવાનું, ઓર્ડર લેવાનો, પેમેન્ટ કલેક્ટ કરવાનું, અને જવાબદારીવાળું કામ. અમે તો હવે તો આ RTGS ને બધું ઓનલાઈન બેન્કિંગ થયું. એ જમાનામાં અમે સસ્તાઈના જમાનામાં, ત્યારે મારો પગાર 4500 રૂપિયા, અને રોજ મારે 6-7 લાખ રૂપિયા કલેક્શન કરીને આવવાનું. હવે જો એમાં કાંઈ ભૂલ થાય, માની લઈ, કેમ કે આપણે તો પહેલેથી ઘરેથી એવા સંસ્કાર મળેલા કે ભાઈ આપણે કોઈ જવાબદારી આપી છે તો એ જવાબદારી આપણે પૂરી નિભાવવાની. હવે માની લ્યો કે આપણાથી પૈસા ગણવામાં ભૂલ થઈ, ક્યાંયથી ઓછા આવ્યા, અને 7-8 લાખ રૂપિયાનું કલેક્શન કંપની માટે કરીને આવ્યા હોય, અને એમાં કદાચ ને 4000 રૂપિયા આપણી ભૂલ થઈ ગઈ, તો આપણે આખા મહિનાનો પગાર જતો રહીએ. જોકે અમારી કંપની એવી હતી, કદાચ કહીએ કે આવું ભૂલ થઈ ગઈ તો અમને કાંઈ કહે નહીં, ઠપકો આપે, ધ્યાન રાખો આ તે, પણ એ કંઈ અમારી સેલેરી કાપે નહીં. પણ અમારી સિસ્ટમ એવી હતી કે ભૂલ જોકે થઈ નથી ભગવાનની દયાથી, પણ કદાચ ભૂલ થાય ને તો અમારી તૈયારી હતી કે કંપનીને નહીં કહેવાનું, આપણે નાખી દેવાના એમાં. બરાબર છે? પણ એ દાનત પહેલેથી સાચી હતી, એટલે કાંઈ થયું નહીં. એટલે હવે એ જમાનામાં પૈસા ઉઘરાવાના, આ બધું કરવાનું, ને ચાલુ વરસાદમાં એ થેલો કોથળીમાં પેક કરીને લઈ આવવાનો, પૈસા પલળવા નહીં દેવાના, આ બધું કરતાં કરતાં આપણે એમ થાય કે કંપનીને કમાઈને દઈએ છીએ, ચાલો ને આપણે કરીએ પોતાનું કંઈક. એટલે આ બધું કરતાં કરતાં અમે પોતાનું કર્યું. મેં પોતાનું કર્યું, અને એ 1.5-2 વર્ષ 2.5 વર્ષ ચલાવ્યું, અને એમાં એવા ઊંધે માથે પડ્યા કૃપાલસિંહભાઈ, એ તો વાત જવા દો. ઊંધે માથે પડ્યા એટલે કે પછી તો ક્યાંક બહાર જવું હોય ને તો પેટ્રોલના પૈસા ન હોય પાસે. બરાબર?
અને એમાંય હું જુનાગઢ રહેવા ગયો, અમે ઘરે વાત ન કરીએ એમ કે ભાઈ ઘરે ચિંતા કરશે મમ્મી પપ્પાને કે આપણે આવું થઈ ગયું છે. એટલે મને ને મારા પત્નીને ખબર કે આવું થઈ ગયું છે, પણ અમે ઘરે ન વાત કરવાનું કારણ એક જ કે હવે ભાઈ એની આખી જિંદગી સંઘર્ષ કર્યો છે, નિવૃત્ત થઈને બેઠા છે, તો શું કામ ચિંતા કરાવી, આપણે આપણી રીતે કાંઈક કરી લેશું. પણ કાંઈ ભેગું થાય નહીં. પરિસ્થિતિ એવી આવી, કૃપાલસિંહભાઈ ઘણા સમય સુધી એવો સંઘર્ષ કર્યો કે ઘરે આપણે શાકભાજી લેવાના પૈસા ના હોય. આવી પરિસ્થિતિમાંથી પસાર થયા. આ બધું કરતાં કરતાં 2018 આવી ગયું ને 2018 સુધી મારી આ પરિસ્થિતિ. પછી 2018માં મારા વાઈફે પાછું મને એવું કીધું, મને કે તમે બધું છોડી દો, પાછું તમે છે ને જે હતા ને એ જ કંપનીની વાત કરો, તમે નોકરીમાં લાગી જાઓ પાછા. મેં કીધું આપણે માર્કેટની અંદર ઘરનો ધંધો લઈને બેઠા હોય, પછી જે એગ્રોવાળાને આપણે કંપનીના માલિક તરીકે ગયા એની પાસે પાછા આપણે સેલ્સમેન બનીને જવું આ બહુ અઘરું છે. કેમ કે નીચેથી ઉપર જઈ શકાય, ઉપરથી પાછું નીચે આવીએ એટલે બહુ અઘરું પડે. પણ એની મને એક વાત સમજાવી મને કે તમે ક્યાંય જુગાર નથી રહીમાં, તમે કોઈનું કાંઈ લઈ નથી લીધું, તમે કોઈનું કાંઈ લૂંટી નથી લીધું, આપણે તો બિઝનેસ કર્યો ને. મેં કીધું હા. મને કે બિઝનેસની અંદર ધંધો કરીએ, વેપાર કરીએ, તેમાંથી બે જ પરિણામ નીકળે, કાં નફો થાય ને કાં નુકસાની થાય. કાં નફો થાય અને કાં નુકસાની થાય. આપણા ભાગમાં નુકસાની આવી છે, એમાં કાંઈ ખોટું નથી. નુકસાની આવી છે તો એ ધંધો હવે બંધ કર્યો આપણે. હવે ઘરે બેઠું રહેવાથી આપણું કાંઈ, કેમ કે આપણે પૈસાની જરૂર છે, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ, તો આના માટે કમાવું તો પડશે. તો તમે પાછા એમાં નોકરીએ લાગી જાઓ તો એ આપણા માટે બેસ્ટ. એટલે હિંમત કરીને હું લાગી ગયો એમાં. લાગી ગયો એટલે ઘર ચાલતું થઈ ગયું. ચાલો મહિને પગાર આવે ને. પછી તો 2018 સુધીમાં તો મોંઘવારી વધી, એટલે તોય પગાર કેટલો 2018માં કે ભાઈ 30,000 રૂપિયા આપણે આપે અને આપણે જવા આવવાના બધા ખર્ચા આપે. પછી તો મને કંપની ગાડી આપી દીધી 4 વ્હીલ, એટલે જવું આવવું સહેલું પડે. 2018માં તો આ બધું આવી ગયું હતું બધું માર્કેટમાં, 4 વ્હીલનું ચલણ. એટલે વળી પાછું કે આપણે કંપનીની ગાડી હોય, ડીઝલ પેટ્રોલના કંપની ભોગવે, બિલ મૂકવાના, એમાં આપણે 30,000 રૂપિયા આવશે ને ઘર ચાલશે. આ નાતે આપણે ચાલુ કર્યું સતત. પછી તો ધીમે ધીમે એમાં પેકેજો વધતા ગયા. પણ પછી આ બધું આટલા સંઘર્ષ કરતાં કરતાં હવામાનમાં તો આપણે જે રિસર્ચ ચાલુ હતા, એટલે પછી આપણે એમ થયું કે હવે આપણે એ રિસર્ચ પર પાછળ ચાલુ હતા, એ તો ચાલુ જ હતા. ઓકે. હવે પરિસ્થિતિ એવી 2018માં મને એવો વિચાર આવ્યો, મેં કીધું યુટ્યુબર બધે પૈસા કમાય છે ક્યાંક. એટલે ઘણું બધું રિસર્ચ કર્યું, યુટ્યુબમાંથી લોકો પૈસા કમાય છે. મારા વાઈફને કીધું પૈસા કમાય છે, આપણે સાઈડમાં એક જો યુટ્યુબની આવક થઈ ને તો સારું પડે હો કંઈક. મને કે પણ આપણે એમાં કંઈ ખબર ન પડે. મેં કીધું આપણે જાણવું છે, બધું જાણ્યું એમાં. જાણતા જાણતા પછી નક્કી કર્યું કે આપણે કરશું શું યુટ્યુબમાં ચેનલ ચાલુ કરીને. મને કે તમારે આ ખેડૂતોને માહિતી આપવાની, વરસાદ કેદી આવશે ને કેદી. મને કે તમે તો આટલા વર્ષનો તમારો અનુભવ છે, તો ખેડૂતોને કઈ દવા વાપરવી, કઈ ખાતર વાપરવું, તમે માહિતી આપો, ખેડૂતને ફાયદો થાય. એટલે અમે ઘરમાં હસબન્ડ વાઈફે એવું નક્કી કર્યું અને યુટ્યુબના પ્લેટફોર્મમાં ઝંપલાવ્યું અમે. પણ ઝંપલાવ્યું એટલે અમારા હથિયાર શું, એક સેલ્ફી સ્ટિક હતી તૂટેલી ઘરમાં. કેમ કે કાંઈ કેમેરા લેવાના, સારો મોબાઈલ લેવાના પૈસા નહીં. અને ત્યારે હું ભાડે મકાનમાં રહું, મકાને 1 BHKનું નાનું એવું. હવે એ અમારા યુટ્યુબના શરૂઆતના વિડીયો તમને વાત કરું ને કૃપાલસિંહભાઈ, તો તમને બહુ આશ્ચર્ય લાગશે કે એક તો આપણે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ, સબસ્ક્રાઈબર કાંઈ ફોલોવર હોય નહીં. અત્યારે ઠીક છે કે ખેડૂતોનો પ્રેમ છે, અત્યારે 8,40,000 8.5 લાખની આસપાસ, અને રોજ 3-4 લાખ લોકો આપણે જોવે છે. યુટ્યુબ ચેનલ ચાલુ કરેલ સેલ્ફી સ્ટિક, અને આપણી પાસે જૂનો માઇક્રોમેક્સનો ફોન હતો. હવે એમાં તો વિડીયો કેવો આવે ને, એ વિડીયો આજની તારીખે છે અમારા યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. એટલે એમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. વિડીયો બનાવવાનું ચાલુ કરીએ થોડાક ટાઈમ પછી આપણને ખબર પડે કે આમાં તો અંધારું પડે, પ્રકાશ જોઈએ આમ. એક તો કાંઈ અનુભવ નહીં. એટલે 2-3 વિડીયો તો પછી જુનાગઢ એગ્રીકલ્ચરનું કેમ્પસ છે ને, એગ્રીકલ્ચર કેમ્પસ, ત્યાં જઈને દિવસે બનાવ્યા. પણ હવે રોજ વિડીયો મેં કીધું આપણે મૂકવાની ગણતરી છે. આ તો મેં કીધું રોજ કંઈ આપણો ટાઈમ ન મળે, નોકરીમાંય જવું, આ બધું કરવું કેમ કરશું.
પણ પછી આ બધી બીજાના વિડીયો જોઈએ એટલે ખબર પડે કે આવું લાઇટિંગ ફિટ કરવાનું હોય તો લાઇટિંગ ફિટ કરવું તો લાઇટિંગના પૈસા નહીં, ટ્રાયપોડ લેવું હોય તો ટ્રાયપોડના પૈસા નહીં. પછી અમારે જુનાગઢની અંદર એક વણઝારી ચોક કહેવાય, જી, ત્યાં બધું ચાઇનાનું ને બધું સસ્તી વસ્તુ હોય ને એવું બધું મળતું હોય. એટલે હું 50 રૂપિયાની એક લાઇટ એવી 2 લાઇટ લઈ આવું, પણ સ્ટેન્ડ નહીં હો, ખાલી લાઇટ. જી, સ્ટેન્ડના પાછા પૈસા ન હોય આપણી પાસે. એ લાઇટ લઈ આવું, પણ પછી બુદ્ધિ મારી એ બે માણા કે આ લાઇટને કરવું કેમ, સ્ટેન્ડ વગર રાખવી ક્યાં અને કરવું કેમ. પછી અમે અમારા રસોડામાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. આપણે વાસણ સાફ કરીને જે ઓલું વાસણ રાખવાની ઓલી લોખંડની ખાટલી હોય છે નાની એવી, એ ખાટલીને રસોડાના પ્લેટફોર્મ ઉપર ઊભી રાખવાની ને એક વારો લઈ, તાર હોય ને લોખંડનો, એનાથી એક લાઇટ એમાં બાંધવાની, એક લાઇટ નાનું એવું ફ્રીજ હતું જૂનું ઘરમાં, એ ફ્રીજની માથે મૂકવાની, 2 જગ્યાએથી આમ લાઇટ મૂકવાની. અને પછી સેલ્ફી સ્ટિક પકડીને મારા વાઈફ ઊભે ને હું બોલું ત્યાંથી. અને એમાંય રસોડામાં એટલે પહેલાં તો વાસણ ઉતારવાના બધા, પહેલાં બધા વાસણ ઉતારીએ, પછી હું ત્યાં બેસું, પછી વિડીયો બનીએ, પછી પાછા ગોઠવવાના. એવી રીતે અમે યુટ્યુબમાં શરૂઆત કરી. હવે એ તો ઠીક, પણ ઘણી વખત એવું થાય કે અમારી કંપની અમદાવાદ, દર મહિને અમારી મિટિંગ થાય અમદાવાદ, તો અમદાવાદ જવાનું હોય, તો અમદાવાદ જઈએ એટલે મિટિંગને બધું કરીને આપણે 2 દિવસે આવીએ. તો શરૂઆત તો કરી દીધી કે રોજ એક વિડીયો મૂકવો. અને ઘણી વખત અમે માર્કેટિંગમાં બહાર જતા હોય તો મોડા, એટલે અમે નક્કી કર્યું કે 1 દિવસ અગાઉ વિડીયો બનાવવાનો. તો ઘણી વખત બહાર જવાનું, 2-3 વિડીયો બનાવવાના, અને પછી મોબાઈલમાં બધું એડિટિંગ કરવાનું, મોબાઈલમાંથી બધું અપલોડ કરવાનું. ને તો બહાર જવું હોય તો વિડીયો બનાવીને અપલોડ કરીને જઈએ એમ. તો ઘણી વખત વહેલી સવારે મારે ગાડી લઈને નીકળવાનું હોય, સવારમાં 5 વાગ્યામાં નીકળવું એટલે સ્વાભાવિક રીતે 4 વાગે આપણે ઉઠવું પડે. હવે રાતના 1:30-2 વાગ્યા સુધી હું વિડીયો બનાવીને બધું એડિટ કરીને અપલોડ કરું. 2 વાગે શું 4 વાગે ઉઠું અને વળી પાછો ગાડી લઈને ભાગું, એ ઉજાગરામાં ગાડી લઈને જવાનું. એટલે આવા બધા સંઘર્ષ કરતાં અહીં પહોંચ્યા. પણ આની અંદર જે સંઘર્ષ કર્યા પછી જે અહીંયા પહોંચ્યા ને, આજે અમે જે કહીએ ને કે રોજ પર ડે, હું કોઈ એવું અહમ નથી કરતો કૃપાલસિંહભાઈ, પણ ગુજરાતની કોઈ પણ ચેનલ જો હું ચેલેન્જ સાથે કહું કે 30 દિવસમાં 30 વિડીયો મૂકે એટલે 30 વિડીયોમાં ફૂલ વ્યૂ ન આવે. એકાદો વિડીયો તો એવો હોય ને કે 40-50 અટકી જાય. અમારા દરેક વિડીયોમાં લાખો વ્યૂ છે ને, એની પાછળનું મેઇન કોઈ કારણ હોય ને તો એ આ સંઘર્ષ છે. પરેશભાઈ, આટલી બધી કહી શકાય કે સફર રહી છે સંઘર્ષની, અને એ જે રીતે આપે જ સ્વીકાર કરેલો છે એ રીતે કે વચમાં એક એવો પડાવ પણ આવ્યો કે વ્યસનના રવાડે પરેશભાઈ ચડી ગયા છે. શું એ સાચું છે? હા, એટલે એ તો સાચું જ. આમ તો વ્યસન અત્યારે જો આમાં એવું છે કૃપાલસિંહભાઈ, વ્યસન છે ને મોટા ભાગના ઘણા બધાને હોય, પણ અમુક છુપાવે અને અમુક કહી દે. કહી દેવાવાળા લગભગ 0.1%, અને છુપાવવાવાળા જાજા. એટલે ખબર નથી પડતી. પણ અત્યારે મોસ્ટ ઓફ ને વ્યસનો કોઈને કોઈ હોય. ભલે બીડી પીતા હોય તો એ વ્યસન કહેવાય. જો કે અત્યારે બીડી માવો ને બધું સામાન્ય થઈ ગયું. તમે સમાજમાં બેઠા હોય, લગ્ન પ્રસંગમાં 5000 માણસની વચ્ચે તમે માવો ખાઈ શકો, એ સામાન્ય લોકોએ ગણ્યું. તમે દારૂ ન પી શકો. અને દારૂ પીતા હોય, આમ તો મેં એવાય સમાજમાં માણસો જોયા, મને ખબર છે કે આ માણસ દારૂ પીવે છે, છતાંય સમાજનો આગેવાન હોય ને સ્ટેજ ઉપરથી જે ભાષણો કરતા હોય, વ્યસનથી દૂર રહેવું. એટલે ત્યારે આપણને અંદરથી એવું લાગે કે માણસોના પણ કેટલા રંગ છે, માણસોના કેટલા રંગ છે. આ તો રંગ બદલતી દુનિયા છે. અને આ દુનિયામાં આપણે લાગે કે જો આવા જ આગેવાનો હોય તો આ સમાજનું શું થશે. પણ હું એવું માનું કે તમને જે કાંઈ હોય ને એ ખુલ્લા મને સ્વીકારવામાં કાંઈ ખોટું નથી, બરાબર. અને એ વ્યસનોમાં આમ તો બધા જ પ્રકારના વ્યસનો છે ને, મને ખબર બધી છે, કરી બધું લીધું. મેં પાન મસાલોય ખાઈ લીધા છે, સિગરેટે પી લીધી છે, પણ સિગરેટ છે એ આપણે આમ ચોરી છુપી પીધી હોય, માવો છે જાહેરમાં પરિવારની સામે ખાઈ લીધા છે. પછી સિગરેટથી વિશેષ ગામડામાં વડીલો દેશી બીડી પીતા હોય, શિવાજી ને પેલું રાજકમલ વગેરે 30 નંબરની, એ બધી બીડીને આપણે ટ્રાય કરી લીધી છે. અને ત્યાંથી આગળ જોવા જઈએ તો અને 750 ml જે દારૂ, જેના ઉપર આપણે એમ કહીએ કે આના ઉપર ગુજરાતભરની અંદર પ્રતિબંધ છે, એક પ્રકારનું નાટક છે. એ પ્રતિબંધ તો ગુજરાતમાં પ્રતિબંધ છે, ઓલ ઓવર ગુજરાત સ્વીકારે, પણ ગુજરાતના દરેક સિટીમાં મળે એ પાછું બધાને સ્વીકારવાનું, બધી જ જગ્યાએ મળે છે. અને એ મળતું ને હું ખુદ મળે છે એમ એટલા માટે કહું કે મેં ગુજરાતમાંથી જે બુટલેગરો વેચે ને એની પાસેથી લઈને આપણે પીધેલું છે. એટલે એ જાજા ટાઈમ મને એ દુર્ગુણ હતો.
અને એના કારણે ઘણું બધું ગુમાવ્યું આપણે, એને કારણે દુઃખી ઘણા થયા. એટલે હું તો એવું આશા રાખું કે બધા છે આ છોડવા જોઈએ. જી જી જી. નથી છોડતા તો એ એના જીવનમાં એ દુઃખનું કારણ બને છે. કેમ કે હું ખુદ પણ બન્યો છું દુઃખનું કારણ. જી. અને આ વસ્તુ મૂકવી હશે ને તો મનથી માણસે મજબૂત થવું જોશે. કેમ કે આ વસ્તુ જે તમને દુઃખ આપશે ને એ તમારી કલ્પના બહારનું હશે. અને અમે તો 4 વસ્તુ અમારી ખેડૂત મિટિંગમાં હું કહું છું. સુખી થવું એટલે શું? ભાગ્ય અને કિસ્મત ને આ બધું છે ને કાયર માણસની ઢાલ છે. યસ. કિસ્મત ઉપર છોડી દેવું નહીં, કાયર માણસની ઢાલ છે. જે માણસ કાયર ન હોય ને એ ક્યારેય પોતાના જીવનમાં કિસ્મતને નથી દોષ દેતો. એ સતત સંઘર્ષ કરે છે. સતત સંઘર્ષ કરવામાં 3 વસ્તુ તમે હોય, 3 વસ્તુનો સરવાળો કરો એટલે સફળતા મળે છે. એક સાહસ, એક મહેનત અને એક બુદ્ધિ. મહેનત કરવાની પણ બુદ્ધિથી, ગધેડાની જેમ નહીં. જી. સાહસ પ્લસ મહેનત પ્લસ બુદ્ધિ બરાબર એનો જવાબ આવશે સિદ્ધિ. એટલે સફળતા તમને મળે, પણ આ 3 વસ્તુ કરવી જોઈએ. પણ લોકો છે ને એ હંમેશા કિસ્મતને દોષ દીધે રાખે. પણ મેં કિસ્મતને દોષ ન દીધો, મેં મારા વ્યસનને દોષ દીધો કે આ દુઃખનું કારણ આ વ્યસન છે તો આપણે આ ન જોઈએ. અને એ છોડ્યું પછી અને મનથી મજબૂત થાય તો છૂટી શકે બધું. અને કોઈ એમ કહેતું હોય કે ન છૂટી શકે તો એ વાતનો સાક્ષી હું છે કે છૂટી શકે. કેમ કે હું ઉદાહરણ છે, મને વ્યસન હતું, મેં છોડ્યું છે. અને વ્યસન એટલે આમ તો એટલું હદે વ્યસન હતું કે આમ તો અઠવાડિયામાં 3-4 દિવસ દારૂ પી લેવો તો કેટલું પી લેવો એ નક્કી નહીં. પીને અમે તો આમ શેર શાયરી મારતા, જાણે કેમ બહુ સારું કામ કરી નાખ્યું, અમે તો કાંઈક સુરવીર હોય એવું. કે આમ સબ તો મિલા કે પીતે हैं पानी शराब में, सब तो मिला के पीते हैं पानी शराब में, मैं पी गया मिला के जवानी शराब में. પણ જવાની શરાબમાં મેળવીને પી તો ગયા, પણ એનાથી મળ્યું શું? તો કે દુઃખ ને દુઃખ. એટલે પછી આપણે એ છોડવું પડે. નહીં આપણે પછી છોડ્યું, પછી ભગવાનની કૃપા પણ થઈ. પરેશભાઈ, આ સ્વીકારવું પણ ખૂબ અઘરું છે ને ઘણા લોકોને કદાચ પ્રેરણા મળી શકે કે આ પણ થઈ શકે. ને એમાં જે તમે જે એની કહી શકાય કે એવી નિષ્ફળતાઓ છે તેની પણ વાત કરી. પરેશભાઈ, આપનું જે એક વાક્ય છે, આપની જે પંક્તિ છે કે આવે જો ઘોડાપુર તણાય તમારું નગર તો માનજો કે આજે પરેશ ગોસ્વામી રોયો છે. એટલે આ સાંભળીએ ત્યારે એમ થાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેની જે પીડા છે દેખાય છે કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ થતી હોય તો એ ખેડૂતો પ્રત્યે એટલો બધો ભાવ, એટલો બધો કઈ રીતે એટલો બધો ખેડૂતો પ્રત્યે પ્રેમ આવે છે, કઈ રીતે ખેડૂતોનો આટલો સાથ મળે છે, શું એવું કારણ છે, કયું એવું બીજ છે કે આટલું બધું ખેડૂતો સાથે નાતો જોડાઈ ગયો? પહેલી વાત તો એક, હું પોતે ખેડૂત પુત્ર છે અને મેં ખેતી કરી છે. એટલે સ્વાભાવિક રીતે આપણે બધી ખેતી વિશે ખબર હોય કે અહીંયા કેટલું અઘરું છે. અને બીજા નંબરની વાત એ છે કે આ દુનિયાની અંદર ખેતી વ્યવસાય એક એવો છે કે જ્યાં ખેતીને છે ને વેપાર ન ગણી શકાય. જી. જો સામાન્ય રીતે તમે જોવા જઈએ, કોઈ મોબાઈલની દુકાનમાં આપણે જઈએ એટલે મોબાઈલની દુકાનવાળાએ જે મોબાઈલ એને 50,000માં લઈ આવ્યો છે તો સ્વાભાવિક રીતે નક્કી કરશે કે મારે 55,000માં વેચીશ તો 5,000 રૂપિયા નફો થશે. કોઈ બાઇક મળતું હોય તો એને ખબર છે કે આ 1 લાખ રૂપિયાનું બાઇક મને પડતર થયું છે તો હું આને 1.25 લાખમાં વેચીશ. આ બધી જ જગ્યાએ નક્કી થાય છે. ખેડૂતે ક્યારેય હિસાબ નથી કર્યો. મગફળીનું બિયારણ વાવે ત્યારે ખેડૂતની ત્યાં રોજમેળ ન હોય, કોઈ ચોપડામાં લખાણ ન હોય કે ભાઈ બિયારણ એટલા રૂપિયાનું વાપર્યું છે, દવા એટલા રૂપિયાની, ખાતર એટલા રૂપિયાનું, મજૂરી ખર્ચ એટલા રૂપિયાનો, એટલા મહિના મારું રોકાણ થયું એટલા રૂપિયાનું. પછી ઉત્પાદન આવ્યું તો ખેડૂતે ક્યારે એવું નક્કી કર્યું કે મગફળી છે એ મને 1,200 રૂપિયામાં ઘરે પડતર થઈ 1 મણ, હવે મારે આ 1,500માં વેચવી. આ ખેડૂત નક્કી નથી કરતો. એને 1,200 રૂપિયામાં પડતર થઈ હોય, સરકાર નક્કી કરે કે 1,050 ટેકાનો ભાવ, તો બિચારો 1,200માં પડતર થાય ને 1,050માં વેચે. આ નરી વાસ્તવિકતા છે. એટલે આની સાથે જે અન્યાય થાય તો મને ખબર છે કે મારા બાપદાદાઓથી, વર્ષોથી, પેઢીઓથી અમારા પરિવારે ખેતી કરી છે. ખેતી ઉપર અમારો આખો વંશ વારસો આમાં ચાલ્યો આવ્યો છે. ને આની ઉપર હજારો વર્ષો સુધી આ અન્યાય થયો છે. તો આ અન્યાય માટે કોકે તો કંઈક આગળ આવવું પડશે, કોકે તો બોલવું પડશે. એટલે અમે બોલીએ છીએ, લોકોને અપીલ કરીએ છીએ કે ભાઈ હવે આમાં આપણે જાગૃત થવાની જરૂર છે. કેમ કે આ નુકસાની કેટલાક વર્ષો સુધી, એટલે સતત જે આ નુકસાની કરતા રહીએ છીએ ને એ અંદરથી ખૂંચે છે. એટલા માટે થઈને અમે બોલીએ છીએ.
તો આ તો ભૂતકાળની વાત થઈ. પરેશભાઈ, વર્તમાનની થોડીક વાતો કરવી છે. અત્યારે આપણે જોઈએ તો એવા ઘણા બધા માધ્યમો છે જેના દ્વારા આગાહી આપવામાં આવે છે વરસાદને લઈને. આપ પણ અનેક પ્લેટફોર્મ પર આગાહી આપતા હો છો, હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપવામાં આવે છે. તો શા માટે તમને એવું લાગે છે કે ખેડૂતો જ તમને સાંભળે છે? અને અત્યારે પરેશભાઈ એક વસ્તુ એ પણ જોવા મળે છે કે આગાહી પણ અલગ અલગ આવતી હોય છે, તો લોકોને વિચારવું પડે છે કે કઈ આગાહી સાચી કઈ ખોટી, અને દરરોજ છે હવે તો આગાહી કદાચ કલાકે આગાહી આવે છે. તો આમાં કઈ રીતે વિશ્વાસ કરવો? અને સૌથી મોટો લોકોનો પ્રશ્ન એ પણ હોય છે કે પરેશભાઈ કઈ રીતે આગાહી કરે છે, ક્યાંથી જોઈન કરે છે? કારણ કે અત્યારે એપ પણ એટલા બધા છે, તો એના પર પરેશભાઈ પ્રકાશ પાડો. જો પહેલી વાત તો એ આગાહી કરે છે ઘણા, જી, પણ આગાહીકાર જેટલા આગાહી કરે એટલા આગાહીકાર નથી મારી દ્રષ્ટિએ. જી, આજકાલ તો બધા કરે છે. એનું કારણ છે કૃપાલસિંહભાઈ, તમે સારા આગાહીકાર હોય, તમે આગાહી જાહેર પ્લેટફોર્મ ઉપર મૂકો, જી, એક જ કલાકની અંદર સેમ વસ્તુ હું બોલી નાખું, એટલે શું થાય? લોકોને તો એમ થાય ને કે પરેશભાઈ આગાહી જી, કરી. જી, જી, એટલે અત્યારે કોપી પેસ્ટ વાળું જાજુ છે. યસ, બરાબર છે. અને હું એમ માનું કે સારા આગાહીકારો છે ગવર્મેન્ટ સંસ્થાઓમાં, હવામાન વિભાગમાં છે, પ્રાઇવેટે ઘણા બધા સારા આગાહી કરવાનું જાણે છે. અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા સારા આગાહીકારો આગાહી કરે છે અને એમાં તથ્ય છે. પણ એ પોતે આ જે મિટિયોલોજીનું જ્ઞાન ધરાવતા હોય, મિટિયોલોજી એટલે આ બધું હવામાનનું, યસ, એનું જ્ઞાન ધરાવતા હોય ને એનું પ્રિડિક્શન કરતા હોય ને પોતે જજમેન્ટ લઈને આગાહી આપે ને, તો આપણે એમ થાય કે ના આગાહી કરી બરાબર છે. પણ એકદમ અંધાધૂંધી કરવી, ગમે એમ બોલી નાખવું કેમેરાની સામે આવીને માત્ર વ્યૂઝ લેવા માટે, એ ખોટું છે. જી, જી. એટલે એ આગાહી ન થવી જોઈએ. આગાહી છે પ્રિડિક્શન કરીને કરવી જોઈએ. પ્રિડિક્શન કઈ રીતે કરવું? તમે જે વાત કરો એમ અત્યારે આ ટેકનોલોજીનો યુગ છે, અત્યારે ઘણી બધી એપ્લિકેશન આવે, એટલે ઘણા બધા ફ્રી એપ્લિકેશન ડાઉનલોડ કરી આમ જોઈ રાખે. જો ફ્રી એપ્લિકેશનમાં હવામાન વિશે એટલું બધું જાણી શકાતું હોય તો આ સરકાર કંઈ મૂર્ખ તો નથી કે કરોડો રૂપિયા હવામાન ખાતા પાછળ ખર્ચી નાખે. આ અધિકારીઓને એવડા પગાર આપવાના, દરેક જિલ્લામાં એના રડાર ઊભા કરવાના, એના વેધર સ્ટેશન ઊભા કરવાના, દરેક જગ્યાએ એટલો ખર્ચો કરે. જો ફ્રી એપ્લિકેશનથી થતું હોય તો એ બે માણસો ન બેસાડી દે એપ્લિકેશનમાં જોવા માટે. એટલે ફ્રી એપ્લિકેશનથી ક્યારેય તમે ચોક્કસ આગાહી ન કરી શકો. એના માટે તમારે ચાર્જેબલ અમુક જે સોફ્ટવેરો છે એ વાપરવા પડે, અમુક મોડેલો છે એનો પેકેજ લેવું પડે. એમાં મંથલી પેકેજમાં મળે છે અને વાર્ષિક પેકેજમાં તમને અનુકૂળ આવી લેવું પડે. પણ એ લેવાનું. હું જે કરું છું તમને જે કહું છું કે હું ઘણા બધા મોડેલો છે એ લાઇસન્સ વર્ઝન વાપરું છું. હવે એ આપણે પરચેસ કરીએ એટલે પછી અમારે એમાં ચેક કરવાનું કે આવનારા સમયમાં શું થવાનું છે. તો કે અલનીનો અને લાનીનોની કન્ડિશન શું છે. અલનીનો ને લાનીના શું બોલવામાં બધાને સાંભળતા હોય, એટલે એમ કે એ વળી કાંઈક હશે. એ કાંઈ સેટેલાઇટમાં ક્યાંય અલનીના ને લાનીના દેખાતો નથી. દરિયાઈ પાણીની એક સ્થિતિ છે. પ્રશાંત મહાસાગર જે છે, પ્રશાંત મહાસાગરના પૂર્વ ભાગોનું જે પાણી છે અને પશ્ચિમ ભાગોનું, આ જે એનું દરિયાઈ પાણી છે, પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય ને એનું પાણી જે નોર્મલ કરતાં હીટ વધારે પકડે એને અલનીનો કહેવાય. નોર્મલ હોય ત્યારે એ ન્યુટ્રલ કહેવાય. નોર્મલ કરતાં નીચું જાય એનું તાપમાન તો એ લાનીના કહેવાય. ઓકે. એટલે આ એ અમારે ચેક કરવું પડે. ત્યાંના ટેમ્પરેચરો છે, આ બધું હીટ છે, એ બધું ચેક કરી અને એ નક્કી કરવું પડે. બીજું હોય છે આઈઓડી એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે શ્રીલંકાથી દક્ષિણ ભાગમાં એક ભૂમધ્ય રેખા જેને કહેવાય છે આપણે, પૃથ્વીનો મિડલ ભાગ. એટલે શ્રીલંકાથી નીચેનો જે આખો જે સમુદ્ર છે એ આપણો હિન્દ મહાસાગર, જેને આપણે ઇન્ડિયન ઓશન પણ કહીએ છીએ. હવે એનું જે તાપમાન છે એ ઊંચું હોય ચોમાસા દરમિયાન, તો એનું જે પ્રેશર છે એ બંગાળની ખાડી, કેમ કે સામાન્ય રીતે આપણે મેપમાં જોશો એટલે જે હિન્દ મહાસાગર છે એનું જે પાણી ગરમ થાય ને એનું જે હીટ આવશે, ટેમ્પરેચર આવશે, એ ઉપરની સાઈડ ઉત્તરમાં આવશે. ઉત્તરમાં આવશે એટલે ક્યાં જશે? બંગાળની ખાડીમાં જશે ને અરબ સાગરમાં જશે. અને ત્યાં એ હીટ આવે ને ત્યાં પછી પોઝિટિવ ઇફેક્ટ થાય એટલે ત્યાં વરસાદી સિસ્ટમ બને. હવે તો સિસ્ટમ બને તો સિસ્ટમ માટે પાછું ચેક કરવું પડે કે સિસ્ટમ કેવી રીતે બને. સિસ્ટમ 5 સ્ટેપની છે. અમે જ્યારે પણ એમ કહીએ ને કે વરસાદી સિસ્ટમ બની, ત્યારે સિસ્ટમ એટલે શું, એમાંથી કઈ કન્ડિશન હોય તો કે એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન, આ એનું મૂળ સ્વરૂપ. અને આ કોઈ મૂળ સ્વરૂપ હોય ને એને જેટલું ઊંચું તાપમાન મળે ને એટલું વધારે સ્ટ્રોંગ થાય. ત્યારે સામાન્ય રીતે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય ત્યાં
ભેજ એકઠો થાય અને ત્યાં તાપમાન ઊંચું તાપમાન હોય એટલે હવાઓ છે એ ચક્રાઓ ફરવાનું ચાલુ થાય. જી. હવે હવાઓ છે એ દરિયાની અંદર જે ફરતી હોય એમાં જો ઘડિયાળની દિશામાં હવાઓ ફરે તો હાઈ પ્રેશર થાય, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવા ફરે તો લો પ્રેશર થાય. આ તો એક વૈજ્ઞાનિક નિયમ છે. એટલે હવે હવાઓ છે એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે એટલે ત્યાં ચક્રાઓ બને ને એ ચક્રાઓને ઊંચું તાપમાન મળે એટલે ત્યાં ભેજને દૂરથી પોતાની તરફ આકર્ષિત કરે અને એક ધીમે ધીમે એ સિસ્ટમ બને. એ સિસ્ટમ હોય એનું મૂળ સ્વરૂપ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન. હવે એ સિસ્ટમને સતત ઊંચું તાપમાન મળે અને આગળથી ભેજ મળતો રહીએ તો એ મજબૂત થાય એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત થાય ને એટલે લો પ્રેશર બની જાય. લો પ્રેશર વધુ મજબૂત થાય તો વેલમાર્ક લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર વધુ મજબૂત થાય તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન વધુ મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશનથી લઈને ડીપ ડિપ્રેશન સુધીની ટોટલ 5 સ્ટેપ છે. આ પાંચેયને વરસાદી સિસ્ટમ કહેવામાં આવે. અમે એમ કહીએ કે એક વરસાદી સિસ્ટમ આવે એટલે સિસ્ટમ એટલે આ પાંચમાંથી કોઈ એક સ્વરૂપમાં આવતી હોય અને સિસ્ટમ છે ને એ આપણી જે ઊંચાઈ હોય છે ને એમાં HPA લેવલ અમે કહેતા હોય, 700 HPA લેવલ ને 850 HPA લેવલ ને ઘણા બધા મેં તો જોયા છે કે એ લોકો આ યુટ્યુબમાં ફાંકા મારીને જતા રહે. એને એમ કે અમે તો આગાહીકાર છે. ક્યારેક એને પ્રશ્ન પૂછવામાં આવે ને કે 850 HPA લેવલ એટલે કેટલું પણ ત્યારે ખબર નથી હોતી. આ અધૂરું જ્ઞાન છે ને એ વિનાશ નોતરે છે, હંમેશા યાદ રાખવાનું. અધૂરું જ્ઞાન છે ને એનાથી મોટું વિનાશનું બીજું કોઈ કારણ ન હોય. કાં તો જ્ઞાન પૂરું હોવું જોઈએ. પરેશભાઈ તકલીફ પડે છે કારણ કે જે રીતે તમે વાત કરી કે કોઈ પણ આવીને અત્યારે બોલી જશે, આગાહી આપી જશે અને એમાં અનેક એવા ભારે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે અને અલગ અલગ એપમાંથી જોઈને પણ આગાહીકારો અત્યારે આગાહી કરતા હોય છે. તો એ કઈ રીતે ખેડૂતોને પણ કઈ રીતે આમાં તારવવું જોઈએ? ખેડૂતોએ પહેલી વાત તો એ કે ખેડૂતોએ નક્કી કરવું પડશે કે સાચા આગાહીકાર કોણ. પોતે પ્રિડિક્શન કરીને આપતા હોય એવા આગાહીકાર ખેડૂતે જાતે જ કરવું પડશે. જો આમાં અમુક વસ્તુ એવી છે આપણે તો માર્ગ બતાવી શકીએ. મહાભારતનું યુદ્ધ થયું, ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માર્ગ બતાવ્યો, દિશા બતાવી, સલાહ સૂચન આપ્યું, પણ લડવું તો અર્જુનને જ પડ્યું. ભગવાન નથી લડ્યા એમાં, ભગવાન તો સારથી હતા. અર્જુનને ખુદ લડાઈ લડવી પડી. એમાં આપણે માર્ગ બતાવી શકીએ, બાકી આ નક્કી તો ખેડૂતોએ જ કરવું પડશે કોણ સાચું ને કોણ ખોટું. પેલું તો હવામાન વિભાગ સરકારી સંસ્થા છે, એમાં મિટિયોલોજીના બધા ગ્રેજ્યુએટ માણસો છે. હવામાન વિભાગ ઉપર વિશ્વાસ કરવાનો. બીજું પછી સ્કાયમેટ જેવી કોઈ સંસ્થા હોય, પ્રાઇવેટ કંપની, સ્કાયમેટ છે એ પણ એક વિશ્વાસપાત્ર કંપની છે. સ્કાયમેટ જેવી સંસ્થાના આગાહીકારો ઉપર વિશ્વાસ કરવાનો. બાકી જે વ્યક્તિગત આગાહી કરે છે એમાં લોચો છે. તો એની અંદર ખેડૂતોએ નક્કી કરવું પડશે. હવે હું એમ કહું કે હું સાચો, બધા કહેવાના છે. હું એટલું ચોક્કસ કહું કે હવામાન વિભાગને જે સ્કાયમેટને જે સિસ્ટમ ઉપર કરે છે એ જ સિસ્ટમ ઉપર હું ચાલું છું. બરાબર છે. છતાં પણ મારા સિવાય બીજા ઘણા બધા આગાહીકાર, એવું નથી કે પ્રાઇવેટમાં હું એક જ સારો છે. ગુજરાતની અંદર ઘણા આગાહીકાર એવા છે કે તે સાચા છે અને સારી રીતે આગાહી કરે છે, પણ ઓછા છે. જેટલા યુટ્યુબમાં છે એ બધા એવા નથી. યુટ્યુબની અંદર ઘણા બધા છે આગાહીકાર કે જે સાચું કામ કરે છે અને આ ટેકનોલોજીથી કરે છે, એના ઉપર વિશ્વાસ કરવો. બીજું હું આપને એક માધ્યમ બતાવું છું કે અમારું તો પ્રિડિક્શન જે હોય છે ને ટેકનોલોજીના આધારે, અમે મોડેલોના આધારે આગાહી કરીએ છીએ. પણ આપણી ભારતની જે સંસ્કૃતિ છે એ વિજ્ઞાન આખું અલગ છે. એમાં ખગોળ વિજ્ઞાન છે, એક દેશી વિજ્ઞાન પણ છે, જે કશ કાતરાના આધારે વાત કરતા હોય, જે પશુ પક્ષીની ચેષ્ટાના આધારે આગાહી કરતા હોય છે, જે લોકો વનસ્પતિના લક્ષણોના આધારે આગાહી કરતા હોય છે, હોળીના પવન હોય, ચૈત્રી દનૈયા હોય, આના આધારે આગાહી કરવાવાળા પણ છે ને. આની આખી એક કમિટી છે, ઘણા લોકોને ખબર નથી. ગુજરાતની અંદર કમિટી છે. અમારા જૂનાગઢની અંદર દર વર્ષે એની મિટિંગ થાય છે મે મહિનામાં. એ કમિટીનું નામ છે વર્ષા વિજ્ઞાન પરિસંવાદ. વર્ષા વિજ્ઞાન પરિસંવાદ જે નામની જે કમિટી છે, આ કમિટીના વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે. હું પોતે એ ગ્રુપની અંદર જોડાયેલો છું. અને એની અંદર આ બધું દેશી વિજ્ઞાનના આધારે કશ કાતરા ને વનસ્પતિ ને પશુ પક્ષીની ચેષ્ટાને એના આધારે આગાહી કરવાવાળા 50 જેટલા આગાહીકારો છે. અને એ બધા નિષ્ણાતો છે ને સાચા છે. એની આગાહી ઘણી વખત સાચી પડે, મોટા ભાગે. ઘણી વખત ને આમ તો મોટા ભાગ્યે જ ક્યારેક એની લોકોને આગાહી ખોટી પડે.
મારો તો એ વિષય નથી, જી 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 પણ મારે એટલું કહેવું પડે કે જુનાગઢની અંદર વર્ષા વિજ્ઞાન પરિસંવાદ જે ચાલે છે અને એની જે ટીમ છે એ ખરેખર એને સેલ્યુટ કરવાનું મન થાય આપણે. એટલા એ આજે આપણી પરંપરા જે આપણા વડીલોની જે પરંપરા હતી ને, દેશ એ આપણું વિજ્ઞાન, એ સંસ્કૃતિને એ લોકોએ જાળવી રાખી. ખરેખર આપણી જૂની સંસ્કૃતિને જાળવી રાખે ને એ ખૂબ મહત્વનું છે ને, એ લોકોએ જાળવી રાખી. અદ્ભુત કામ છે. એટલે જો વર્ષા વિજ્ઞાન પરિસંવાદના કાર્યક્રમો તમને ક્યાંય મળે તો એના ઉપર વિશ્વાસ કરજો, હું તમને કહું છું. આગાહી કે હું એક જ થોડો કરું, ઘણા કરે છે. વર્ષા વિજ્ઞાન પરિસંવાદની આગાહી ઉપર તમે ભરોસો કરજો, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. પણ સારી જગ્યાએ બધા વિશ્વાસ કરે તો ખેડૂતોનું હિત થશે. અને જ્યાં સુધી મારી વાત છે જી, તો મારી ઉપર ખેડૂતો ભરોસો કરે તો મારી નિખાલસતા છે. મારું કામ એવું જે હોય સત્ય કહેવાનું. જો અમે 92% આગાહી આપતા હોય તો 8% ખોટું પડે. જ્યારે ખોટું પડે ને ત્યારે હું ઓન કેમેરા મારા યુટ્યુબમાં કહું છું કે ભાઈ આપણી આગાહી આટલી તારીખની હતી, પણ હવે એ ખોટી પડી. ઘણી વખત આપણું ખોટું પડતું, આ ખોટું પણ પડ્યું, આપણે સ્વીકારી લઈએ. એટલે ખેડૂતો બાનાબાજી નહીં, એ ખેડૂતને ખબર છે કે પરેશભાઈ જે હશે એ સાચું હોય તો સાચું ને ખોટું હોય તો ખોટું. એ એક મારી પર વિશ્વાસ મજબૂત થયો ખેડૂતનો, અને વિશ્વાસ મજબૂત થાય ત્યારે અમારી જવાબદારી વધી જાય. પહેલાં તો એવું હતું કે રોજ અમને કદાચ 5-10 હજાર ખેડૂતો સાંભળતા, આજે લાખો ખેડૂત સાંભળે. એટલે લાખો ખેડૂત અમારા વરસાદના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આયોજન કરતા હોય કામનું, ત્યારે અમારી જવાબદારી પણ વધી જાય છે. એટલે હવે તો અમારે બહુ જવાબદારીપૂર્વક આગાહી કરવી પડે. જી પરેશભાઈ, આપણે ભૂતકાળની વાત કરી, વર્તમાનની વાત કરીને ખૂબ ખુલીને આપ વાત કરી રહ્યા છો, અને જે રીતે તમામ પ્રકારની રેસીપી પણ આપે આપી દીધી છે કે ક્યાંથી આગાહી આવે છે, ને દર્શક મિત્રોને પણ ખબર હશે કે પરેશભાઈ આગાહી કઈ રીતે આપે છે. પરેશભાઈ, હવે ભવિષ્યની વાત કરી છે. જી જી. તો ભવિષ્યમાં પરેશભાઈ પોતાને ક્યાં જુએ છે, શું બનવા માંગે છે, શું પરેશભાઈ રાજનીતિમાં આવવા માંગે છે? અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પરેશભાઈ શું ભવિષ્યમાં રાજનીતિમાં જોડાશે તો ક્યાં જોડાશે? આ તમામ પ્રશ્નો છે, તો પરેશભાઈ પોતાનું ભવિષ્ય ક્યાં જુએ છે? જો ભવિષ્ય એટલે હું એટલું ચોક્કસ માનું કે હું જે છું ને એ જ ભવિષ્ય ને ભૂતકાળ ને હવે બધું અહીંયા જ છે, વર્તમાનને. જી. રાજનીતિનો જે તમારો છે ને એનો હું તમને સ્પષ્ટ જવાબ આપી દઉં. પહેલી વાત તો રાજનીતિમાં પરેશભાઈ આવશે, કોઈક દી ચૂંટણી લડશે, ને અહીંથી લડશે ને વાંથી લડશે, ને નગરપાલિકા લડશે, ને ધારાસભ્ય લડશે, ને સંસદ લડશે, ને ઘણું બધું લોકો કહેતા હશે. મને રાજકારણનો શોખ છે, એમાં ના નથી. ખરેખર મને બહુ શોખ છે. પણ પરેશ ગોસ્વામી આજીવન ક્યાંયથી ચૂંટણી નહીં લડે. તમે કહો તો લખવું હોય તો લખીને આપી દઉં. જેથી લડે તેથી તમારી ચેનલ ઉપર તમારે આમ લાઈવ ટેલિકાસ્ટ કરવાનું કે પરેશ ગોસ્વામી ખોટો, આ માણસ લડ્યો. અહીંયા સિક્કો મારી દઉં, હું ક્યાંયથી લડવાનો નથી. ઓકે. બીજું, રાજકારણની અંદર લોકોને એટલા માટે આ ચર્ચા કરે છે કેમ કે હંમેશા હું આમ આદમી પાર્ટીને સાથે ક્યાંક સપોર્ટમાં તમે મને જોતા હશે. હમણાં વિસાવદરમાં ચૂંટણી ગઈ, ગોપાલભાઈ ઇટાલિયન મેં ખૂબ મદદ કરી. ભાઈ એને મદદ કરવી એનો મતલબ એવો થોડોક કે આપણે રાજકારણમાં આવી જવાના કે આપણે કાંઈ ચૂંટણી લડી લેવાના છે. ઈશુદાનભાઈ ગઢવી VTV માતાના આમ તો મીડિયા સાથે મારો સંબંધ બહુ જૂનો છે. કેમ કે વરસાદની આગાહી હોય, કાંઈ પણ હોય, વાવાઝોડાની આગાહી, ત્યારે સતત અમે મીડિયામાં કવરેજ આપતા હોય છે, અમે રિપોર્ટ આપતા હોય, તમને આપીએ છીએ ને મીડિયાના નાતે. તો તમારી સાથે લાઈવ ડિબેટ થતી હોય, વારંવાર મળવાનું થાય, લાઈવ ચર્ચા થાય, એટલે મિત્રતા થાય. બરાબર. એવી રીતે ઈશુદાનભાઈ ગઢવી સાથે મારે ખૂબ સારી એવી મિત્રતા થઈ, ને ખરેખર સારા માણસ છે. અને મિત્રતા થાય એટલે એ પછી રાજનીતિમાં આવ્યા એટલે મને એમ થયું કે આ માણસ ખરેખર સાચા છે, સારા છે, ઈમાનદાર છે, ને આ ભણેલા ગણેલા શિક્ષિત માણસ છે ને કાંઈક કરી શકે એમ છે. એટલા માટે મેં ઈશુદાનભાઈને ટેકો આપ્યો. ને હવે તો ઈશુદાનભાઈ જે ઉમેદવારને ઉતારે તો પછી આપણે કહીએ ને ભાઈ આને મજબૂત કરો, આ બધા ભેગા મળીને કંઈક કરશે. એટલે એમ આપણે એને ટેકો આપતા હોય. પણ રાજકારણમાં ક્યાંય આવવાનું નથી ને કદાચ મારે પોલિટિક્સમાં આવવું હોય તો કૃપાલસિંહભાઈ ખેડૂતોના એટલા આશીર્વાદ છે, જ્યાં ખેડૂતોની સીટ હોય, મતદારો ખેડૂતો હોય, ત્યાં હું અપક્ષ ઉમેદવારી કરું ને અપક્ષ ઉમેદવારી તો બિલકુલ ચૂંટાઈ આવે, મને કોઈ ચિંતા, મને મારા ખેડૂત ઉપર ભરોસો છે. એટલા માટે લોકો અનુમાન લગાડી રહ્યા છે. હા, પણ નહીં, હું અનુમાન લગાડી રહ્યા છે, પણ હું નહીં લડું. એ પાકું છે. પણ ત્યાંથી આપણે ફોર્મ ભરીએ તો ચૂંટાઈ જાય એ બધી જ મને ખબર છે. પણ મારું ઉદ્દેશ્ય ક્યારેય ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ નેતા બનવાનું મારું ઉદ્દેશ્ય નથી. એટલે આપણે એમાં ક્યારેય આવવાના નથી ને ક્યારેય ચૂંટણી લડવાના નથી. હા, એક ચોક્કસથી છે કે રાજકારણમાં સપોર્ટ કરીએ છીએ, પણ જેને હું સપોર્ટ કરું છું એની આગળ મારી ઘણી બધી કન્ડિશન હોય. ભાઈ તમે ચૂંટાઈને જાઓ
તો અમારે ખેડૂતોના એટલા મુદ્દા છે તમારે વિધાનસભામાં લેવા પડે તો અમે તમને સપોર્ટ કરીએ. એ તો સ્વાભાવિક છે ને. જી. એટલે ખેડૂતોના મુદ્દા છે વિધાનસભા સુધી પહોંચે એટલા માટે થઈને હું સપોર્ટ કરું. પણ હું ચોક્કસથી કહું ને આમે આમ આદમી પાર્ટીને કીધેલું છે. જો કે આમ આદમી પાર્ટીમાં ક્ષમતા ખૂબ છે. જો એની અંદર ક્ષમતા ન હોય ને, ગુજરાતની ટીમની વાત કરું, જી. એની અંદર ક્ષમતા ન હોય ને તો પરેશ ગોસ્વામીને 4 વર્ષ સુધી સાચવી ન શકે. આ હું તમને કહું. જી. હું છે ને એક તો ધૂની માણસ છે, સ્વાભિમાનમાં ક્યાંય બાંધછોડ ના કરું. તમને ગળે ઉતરે કે ન ઉતરે, બીજા રાજકારણીઓ હશે ને એને ગળે નહીં ઉતરે. પણ એક વાસ્તવિકતા એ પણ તમને કહું, મારી હકીકત એ છે આમ આદમી પાર્ટીની અંદર એ લોકો મને માન એટલે આપે છે કે આ લાખો ખેડૂતોનો પ્રેમ છે આને, અને આને માન આપીએ એટલે ખેડૂતોને માન આપ્યું ગણાય એવી અંદરથી ને ભાવના છે. એટલે મને માન આપે કે ભાઈ ખેડૂત માટે સારું કામ કરતો માણસ છે, એટલે મને માન સન્માન આપે. પણ હું તો એવો ધૂની માણસ છું, હું તો આમ આદમી પાર્ટીને ઘણી વખત મોઢે કહું, અત્યારે તમારા માધ્યમથી આ જાહેર વાત કરું છું. આમ આદમી પાર્ટીને અનેક વખત કીધું તમારે મારી જરૂર હોય તો મને રાખજો, સાથે મારે તમારી જરાય નથી. એટલે આ શબ્દ સહન કરવું બહુ અઘરો હોય. એનાથી વિશેષ તમને કહું, ઇવન દિલ્હીથી અરવિંદ કેજરીવાલજી આવે કે XYZ કોઈ પણ આવે, મારે ત્યાં જવું હોય તો હું જાઉં. મને એમ થાય કે મારે ટાઈમ નથી આવતું, ન જાઉં. એ ગમે એ હોય, મારે શું લેવા દેવા, હું ના જાઉં. અને કદાચ એ આવે ને મારે જવું હોય તો સ્ટેજ ઉપર ફરજિયાત જગ્યાએ રાખવાની, મારી જગ્યાએ રાખવાની. તમારે ગમે એ મોટા નેતાને નીચે બેહાડવા ને બેહાડો, મારું સ્વાભિમાનમાં બાંધછોડ હું ના કરું. સ્વાભાવિક રીતે સ્ટેજ ઉપર જેટલા પણ વક્તા હોય, જેટલો મોટો નેતા ને એટલો એનો વારો પાછળ હોય. ઓકે. આમ આદમી પાર્ટીમાં એક નિયમ એ છે, પરેશ ગોસ્વામીને કયા ક્રમમાં બોલવું ને એ કોઈ નક્કી ન કરી શકે. હું સ્ટેજ ઉપર બેઠો મને મજા આવે ત્યારે બોલું, મજા આવે ત્યારે બોલું. મને એમ થાય કે આ પ્રદેશના આટલા મોટા તમે જેને બધા મોટા નેતા ગણતા, આ બધાનો વારો પૂરો થાય ને પછી મારે છેલ્લે બોલવું, તો હું તો એવું પણ કહું, ધૂની માણસ છે એવું કહું, તમારા બધાથી હું મોટો નેતા છે, હું છેલ્લે બોલીશ. અને તો પણ એ લોકો બિચારા સ્વીકારે છે, કાંઈ વાંધો નહીં પરેશભાઈ તમે છેલ્લે બોલજો, અમે પહેલાં અમારું ભાષણ પૂરું કરી લઈએ. આ રીતે કોઈ પાર્ટી કોઈ માણસને રાખી ન શકે. એના પ્રોટોકોલ હોય કાંઈક, દરેક પાર્ટીના પ્રોટોકોલ હોય, એની એક કંઈક સિસ્ટમ હોય છે. પણ એ સિસ્ટમ આમ આદમી પાર્ટીમાં સિસ્ટમો સારી, પણ મારા માટે કોઈ સિસ્ટમ નથી. અને આવી સિસ્ટમ હશે તો આપણે આમ આદમીમાં નથી. તો હું મારી સિસ્ટમથી રહેવાનું છું, એની સિસ્ટમથી નહીં. તો પરેશભાઈ ગોસ્વામીએ ફૂલ સ્ટોપ લગાવી દીધું છે કે ભવિષ્યમાં ક્યારેય રાજકારણમાં નહીં જોડાય. પરેશભાઈ, આ તો આપણે ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યની બધી વાતો કરી લીધી. હવે થોડુંક પરિવાર વિશે જાણવું છે, પરિવારના સાથ સહકાર વિશે જાણવું છે. તો શું કહેશો, પરિવારમાં કોનો સાથ રહ્યો છે, કેવો સહકાર રહ્યો છે? આજે આપના માતા પિતા છે, આપને આ રીતે પિતા જોવે છે તો કેવું આમ લાગે, કેટલો અંદરથી આનંદ થાય છે, અથવા ક્યારે એવી આંખો ભીની થાય છે કે આજે આટલું બધું અહીંયા પહોંચ્યા છે, પિતા છે તેમનો પણ આટલો સાથ સહકાર રહ્યો છે? ચોક્કસથી. અમે અત્યારે સંયુક્ત પરિવારમાં જુનાગઢમાં રહીએ મમ્મી પપ્પા સાથે. આમ તો અમે બેનભાઈ 4 છે, હું બધાથી નાનો છું. તકલીફ બધાથી વધારે મારે ભોગવવાનો વારો આવ્યો. ઓકે. એટલે ભાઈ તો સ્વાભાવિક રીતે આજે આપણે કાંઈ ભાઈ મોટા ભાઈ વ્યવસાય કરતા હોય, ઠીક છે, ભાઈ તરીકે કદાચ એને કાંઈ તકલીફ હોય તો હું 2-5 દિવસ મદદ કરી દઉં, પણ અંતે તો એને જે તકલીફ પડે એટલી જ મન ન જ પડે. અને અંધારું આવે ને ત્યારે હંમેશા પડછાયું સાથે ન હોય, આ વાત હકીકત છે. મારા ઘરે વર્ષો સુધી પછી અમારું છે ને પાછું મારો ટૂંકો ટાઈમ નહોતો, આ જે નબળી પરિસ્થિતિનો ટાઈમે લગભગ 1 દાયકો ચાલ્યો. અને જેને આપણે નજીકના સગા કહેવાય ને, હું તો અત્યારે જોતો હોય જેને નજીકના સગા કહેવાય ને, ખૂબ નજીકના સગા અમારા, એ મારા બેટા ફોને ન ઉપાડતા કે આપણે ઘરે ન આવતા. એના માટે એવું કહેવાય છે કે સંઘર્ષ કે સમય મેં તો એસા હોતા है जब जब फटती है सीख के बाद में संबंध पहले गिर जाता. પણ આપણે તો અંદરથી એક થાયનું હતું, એક અંદરથી નક્કી હતું, હાર હોય કે જીત હોય આપણે તો હસવાનું. એટલે મને યાદ આવે અહીંયા કે હાર પર પણ હું હસતો રહ્યો, જીત પર પણ હું હસતો રહ્યો, હારમાં પણ હું હસતો રહ્યો, જીતમાં પણ હું હસતો રહ્યો. એટલી જિંદા દિલીને દાદ દે તે ધરી, તલવાર તો હું ખુદ છે પણ એની ધાર પર હું હસતો રહ્યો. એટલે એ જે એક દાયકો હતો ને, તો તલવારની ધાર ઉપર હાલવાનું ને હસવાનું એના જેવું આખું હતું. કે નજીકના કોઈ ફોન ન ઉપાડે. મિત્રો એ પેલા ઘણા બધા હતા, પણ જ્યારે આ પરિસ્થિતિ આવી ને ત્યારે કોઈ મિત્ર હતું નહીં. ઓકે. હા,
આ ઓન કેમેરા કહું છું. કોઈ મિત્રને આ બધું ભ્રમ છે. મિત્ર તો તમારે જ્યારે મુસીબત આવે ને આ પરિસ્થિતિની અંદર તમને સાથ આપે કે નહીં ત્યારે મિત્ર કે બધું ખબર પડે. તમારું જ્યારે સમય સારો હોય ને ત્યારે તમે નક્કી ન કરી શકો કે તમારો કોઈ મિત્ર છે. એને સંબોધન કરવા માટે મિત્ર શબ્દ વાપરી શકાય. બાકી તો તમને સમય આવે જ ખબર પડે. એટલે કોઈ હોય નહીં ત્યારે હોય પરિવારના 2-5 જણા જે આપણા હોય એ જ સાથે હોય, બાકી પડોશી સાથે ન હોય. અને ઘણા લોકો એવા નજીકના મારા સગાઓ કે જે એને ક્યાંય આપણે એને ઓળખાણ આપીએ કે ભાઈ મારે આ એક કામ છે, જરાક હું આ ભાઈનો આમ સગા થાઉં છું, એટલે ઓલા એમ પૂછે કે હા એ અમારે થાય છે, જરાક છેટે પેલું ઓળખું છું, એને કામ થાય તો કરી દેજો કામ, નકર કાંઈ નહીં, મારી કોઈ જવાબદારી નહીં. એ જ આજે હું કહે જેમ કહેતા કે એ અમારા દૂરના સગા થાય, આજે એમ કહે અમારા હાવ નજીકના સગા છે. કેમ કે આજ પરેશ ગોસ્વામીને બધા ઓળખે છે. પરેશ ગોસ્વામીને આર્થિક કાંઈ વાંધો નથી. આજે પરેશ ગોસ્વામી એના પગભર છે. એટલે આ સમયના સગા હોય, તમારા સગા કોઈ હોતા નથી. આ મેં નક્કી કર્યું. સગા તમારા મારા કોઈ નથી, આપણા સમયના સગા હોય છે બધા. બાકી અંધારું આવે ને ત્યારે પડછાયું સાથ મૂકે. અને નબળા સમયમાં તો આપણે ઘણી વખત, મને તો ખુદ જોકે હું બીજાને મારી નાખું મરું એવો માણસ નથી, પણ આત્મહત્યા કરવાના અનેક વખત વિચાર આવે આપણે કે ત્યાં મરી જવું એના કરતાં વધારે વિકટ પરિસ્થિતિ હોય તો જીવવું કેમ. પણ અંદરથી પછી પાછું વળી મન માને એમ થાય કે આપણી ઉપર જવાબદારી, આપણે એક મરીએ તો આખું ઘર આમાં હેરાન થઈ જાય, એટલે આપણે આ ન કરાય. આપણે કાંઈક આગળ ઉપર રસ્તો સુજાડશે, ભગવાન કાંઈક કૃપા કરશે. એટલે અત્યાર સુધી જીવતા રહી ગયા. એટલે જીવતા રહી ગયા ને એમાં મને યાદ આવે છે કે આમ તો એક વ્યક્તિ હોય ને એ ખુદા પાસે દુઃખી થાય એટલે ખુદા પાસે જઈને મોત માગે. પણ આપણે મોત માગીએ પણ આપણું કોઈક લાંબુ આયુષ્ય માગતું હોય ને, કોક તો હોય ને એવું. એટલે એમ કહે છે કે મેને ખુદા સે દુઆ માંગી, मैंने खुदा से दुआ मांगी, दुआ में मैंने अपनी मौत मांगी. मैंने खुदा से दुआ मांगी, दुआ में मैंने अपनी मौत मांगी. तो खुदा बोला मौत तो मैं तुझे अभी दे दूं, लेकिन उसे क्या दूं जिसने तेरी लंबी उम्र की दुआ मांगी. એટલે મોત તો આપણે પણ માગતા હતા, પણ આપણી કોઈક લાંબી ઉંમરની દુઆ માગતું હતું એટલે ભગવાને જીવાડ્યા. ને અત્યારે જો આ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને આપણા માધ્યમથી સારું થાય એવો પ્રયત્ન કરતા રહીએ છીએ. પરેશભાઈ અનેક મિટિંગો પણ કરે છે, ખેડૂતો પાસે જાય છે, તો એવો કોઈ પ્રસંગ કે જે ખેડૂતોનો સાંભળીને આમ આજે પણ હૃદય હચમચી જતું હોય, એવો કોઈ પ્રસંગ આપને યાદ હોય તો? પ્રસંગ દરેક મિટિંગમાં કાંઈક ને કાંઈક થાય છે, દરેક મિટિંગમાં. જોકે અમે અલગ અલગ ગુજરાતના ગામડા ફરીએ, ગામડે ખેડૂત મિટિંગ કરીએ છીએ. અમારી ખેડૂત મિટિંગની અંદર એકદમ નિસ્વાર્થ ભાવે ખેડૂત મિટિંગ, અમે તો ઘરના ડીઝલ પેટ્રોલ બારીને જવાવાળા માણસ છે. ભગવાનની દયા છે આજે આપણે તો ક્યાંક આપણે સાચું માર્ગદર્શન આપીએ, એટલે કોઈ ચાર્જ નથી હોતો. અમારું જ્યાં આયોજન હોય ત્યાં ખેડૂતોએ ખાલી અમને સાંભળવાના હોય. ખેડૂતોને એટલો પ્રેમ મળે ને, અમે વિચાર કરીએ કે આ અમે કેટલા જન્મ લેશું ત્યારે આના ઋણમાંથી છૂટશું. મારી ઉંમર તો, હું તો યંગ છું, પણ જેને વૃદ્ધ કહીએ 65, 70 વર્ષ, 75 વર્ષના વડીલો, હું જ્યારે ત્યાં ગાડીમાંથી ઉતરીને અમે સ્ટેજ ઉપર જતા હોય ને એટલે એવા અનેક વડીલો દરેક જગ્યાએ પગે લાગવા માંડે. આનાથી બીજું શું જોઈએ? અને અમારી ખેડૂત મિટિંગની અંદર હજારોની સંખ્યામાં જે ખેડૂતો બેઠેલા હોય કે જેને પણ બીડી, તમાકુ, માવાનું વ્યસન હોય, એ માણસ એના સગા બાપ સામે માવો આમ ચોડીને ખાતો હોય, પણ અમારી મિટિંગમાં આવે ને એટલે માવો ખીચામાંથી કાઢે નહીં. કદાચ 2 કલાક 3 કલાક ત્યાં ચાલે મિટિંગ, એટલે અંદરથી એમ છે કે પરેશભાઈની મર્યાદા રાખવી પડે, એની સામે થોડોક માવો ખવાય. ત્યારે આપણે એમ થાય કે આ જે આની એક વિશ્વાસ છે અને આ જે માન આપે ને, આ માન હોતા મરવું છે. આપણે પેલું કહે ને કે ભાઈ ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તો ઘણું છે. ઇજ્જતનું કફન ઓઢીને મરાય ને તો ઘણું છે. કેમ કે એ વસ્તુ આખી એવી છે, ઇન્સાની ભૂલ, ઇન્સાની ગલતી. ભગતસિંહ એવું કહેતા. ભગતસિંહને જ્યારે ફાંસી થઈ ને, એને ખબર હતી કે હવે મને ફાંસી થવાની છે, ફાંસી આપી દેવાના છે, ત્યારે એ ફાંસી માટે અંગ્રેજોને ઉતાવળ હતી એના કરતાં ભગતસિંહને વધારે હતી.
ભગતસિંહને એ ઉતાવળ હતી કે હું દેશને આઝાદી માટે કરું છું, હું એક મરીશ તો આ દેશની અંદર હજારો ભગતસિંહ ઘરે ઘરેથી નીકળવાના છે, જી પણ કદાચ હું જીવી જાઉં ને હરેક ઇન્સાનથી એક ગલતી થાય, એક ઇન્સાની ગલતી મારાથી થઈ જશે તો આખો ઇતિહાસ વિખાઈ જશે, આ દેશને આઝાદી નહીં મળે. એટલા માટે થઈને અંગ્રેજોને જે ફાંસીની ઉતાવળ હતી ને એના કરતાં ભગતસિંહને વધારે હતી, જી કેમ કે એની અંદર દેશપ્રેમ હતો. એમાં આપણે એમ થાય કે આપણી ભૂલ થાય ને એના કરતાં મૃત્યુ આવી જાય ને તો વધારે સારું. જીવવાની ઈચ્છા તો બધાને હોય કે આપણે લાંબુ જીવીએ, પરિવાર આપણી આવનારી પેઢીને ક્યાંક સારું સેટ થાય એવું જોઈને આપણે મરીએ, પણ જો કદાચ આપણાથી ભૂલ થાય ને તો એ ભૂલ કરતાં મોત પહેલાં આપજે. હું તો ભગવાનને કાયમ પ્રાર્થના કરું છું, જેથી અમારામાં ભૂલ આવે ને એના કરતાં અમારી ઉપર મોત આવે ને એ અમને વધારે ગમશે. જી જી પરેશભાઈ, પિતાને આજે કેટલો આપના પર ગર્વ છે? કારણ કે અમે જ્યારે વાત કરીએ તે આપના ઘરે આવ્યા હતા, એમને આજે ખૂબ ગર્વ થાય છે આપના ઉપર. તો કઈ રીતે જુઓ છો? કારણ કે એક સમય હતો પિતા પણ ખેતી કરતા હતા અને આજે આપની સાથે રહે છે, અને એ જે રીતે આપણે વાત કરી કે અન્ય જગ્યાએ હવામાનની આગાહી જોતા હતા અને આજે એમના જ પુત્ર પાસે જે રીતે આગાહી સાંભળવા માટે લોકો આવે છે, તો પિતાને કેટલો ગર્વ છે આજે? ખૂબ ગૌરવ થાય છે એને. અને એ ઘણી વખત ઘરે અમસ્તાએ વાત કરતા હોય, એ પણ ઘણી વખત બહાર કોઈ સામાજિક કામથી કોઈ બીજા કામથી બહાર જતા હોય જી, અને સામાન્ય રીતે ક્યાંક એવી વાત નીકળે અને વળી કોઈક, કેમ કે હવે તો ઘણી જગ્યાએ મારી વાતો સામાન્ય આમ પબ્લિક કરતી હોય, તો વળી મારા પપ્પા એમ કહે કે હું એના પપ્પા છું. જી, એટલે પછી ઘરે આવીને વાત કરતા હોય કે ભાઈ તારું નામ દીધું તો આ લોકોએ મને કેટલું માન સન્માન આપ્યું, આમ તેમ બધું કહે. આમ પછી ક્યાંક એવા સામાજિક કાર્યક્રમમાં ગયા હોય, ખબર પડી એક પરેશભાઈના પપ્પા છે, એટલે સ્ટેજ ઉપર બોલાવીને આયોજકોનું સન્માન કરે, એટલે એને ગમે, મને ગમે ને એનું સન્માન થાય તો, એટલે એને પણ ખૂબ અંદરથી આનંદ થાય ને અંદરથી એક વાતનો સંતોષ તો થાય ને કે ભાઈ મારો છોકરો છે એને સમાજની અંદર નામ ઓળખતા થયા, પણ સારી બાબતે ઓળખતા થયા. ઓળખ તો ઘણી રીતે પ્રખ્યાત ને કુખ્યાત આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. આપણે પ્રખ્યાત થઈએ તો પરિવારમાં બધાને આનંદ થાય, પણ જો કુખ્યાત થઈએ તો ખૂબ દુઃખ થાય ને તો પછી ઓળખ છુપાવવી પડે. પણ આજે એટલું ચોક્કસ કહી શકું કે હું હોય કે મારો પરિવાર હોય, ક્યાંય પણ જઈને દુનિયાના ખૂણે કોઈ પણ જગ્યાએ મારી ઓળખ આપવામાં એને માથું નીચું નથી કરવું પડે, ઊંચું માથું રાખીને મારી ઓળખ આપી શકે કે હું એનો ભાઈ છે, એની બેન છું, એના મમ્મી છું, એના પપ્પા છું, એની પત્ની છું. એમ મારો પરિવાર ઊંચું માથું રાખીને ગૌરવ સાથે ઓળખ આપે છે ને, આનાથી વિશેષ બીજી આપણા જીવનની કોઈ મિલકત જ ના હોય. વાહ! તો આ જીવન છે, આ સંઘર્ષ છે, અને જીવનના પ્રત્યેક પાને લખેલો આ સંઘર્ષ અનેક લોકો માટે આજે પ્રેરણા છે. પ્રત્યેક વાતમાં તમને જે એક કહી શકાય કે જે એક ખુલ્લેઆમ જે કબૂલવાની વાત છે તે દેખાશે, અને પરેશભાઈ જે પ્રત્યેક શબ્દ બોલ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક દરેક લોકોને છે જીવન જીવવા માટેની, જીજીવિષા માટેની પ્રેરણા મળી રહેશે. કોઈ એવો વ્યક્તિ છે કે જે ક્યાંક ને ક્યાંક હારી ગયો છે, જીવનથી થાકી ગયો છે, એમના માટે આ જે સંવાદ છે તે પ્રેરણા બનશે. કોઈ એવો વ્યક્તિ છે જેને જીવનમાં આગળ વધવું છે, એમના માટે પ્રેરણા બનશે. કોઈ એવો વ્યક્તિ છે કે જે ક્યાંક દુઃખમાં ધકેલાયો છે અને બસ એક નાનકડી આંગળીની રાહ જુએ છે, તો એમના માટે કદાચ આ સંવાદ છે તે તેમના સુધી પહોંચશે ને પ્રેરણા બનશે. અને અંતમાં તો કહેવાય છે ને કે જિંદગી કો વહી જીતા જાયેગા જો ચોટ ખાતા જાયેગા ઓર મુસ્કુરાતા જાયેગા. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.